નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની. જે આરતીના નામ આરતી માટેના હરિભક્તોના નામ બોલવે તે સર્વે હરિભક્તો આરતી વખતે આગળ આવજો. પરમ ભગવદ્ય તેજેન્દ્રભાઈ રાવ, કૌશલભાઈ રાવ, આર્યન રાવ અને સ્ત્રી હરિભક્તોમાં યોગનીબેન રાવ, જીયા રાવ, આશી રાવ, દર્શિકાબેન પટેલ, વિલાસબેન પટેલ, યુગમાબેન રાદડિયા, પ્રાચી શાહ, મેઘા પટેલ અને ખુશ્બુ પટેલ. આ સર્વે હરિભક્તો આરતી વખતે ગોળી જે જ્યારે બોલાય ત્યારે સર્વે હરિભક્તો આગળ આવી જજો. લગની લાગી રે મારે લગની લાગી, લગની લાગી રે મારે લગની લાગી. સખી શામળિયા સંગાથે સખી સાંભળ્યા સંગાતે મારે લગની લાગી. લગની લાગી રે મારે લગની લાગી. મીઠે સ્વરે મોહનજીની મોરલી વાગી, મીઠે સ્વરે મોહનજીની મોરલી વાગી. ઓહો સાંભળતામાં ચટકી લાગી, સાંભળતામાં ચટકી જાગી, ઝબકી જાગી. લગની લાગી રે મારે લગની લાગી. વૃંદાવનની વાટે ચાલી કુળલજ્જા ત્યાગી, વૃંદાવનની વાટે જાણી કુળલજ્જા ત્યાગી. ઓ વાસણી વગાડતા જોયા, વાંસળી વગાડતા જોયા, શ્યામ સોહાગી. લગની લાગી રે મારે લગની લાગી. રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાગી, રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાગી. મેં તો અખંડ સોહાગ લીધો, અખંડ સોહાગ લીધો, મુખડે માગી. લગની લાગી રે મારે લગની લાગી. મુક્તાનંદ કહે પડ એક ન્યારો નહીં મેલું વાલો, મુક્તાનંદ કહે પડે એક ન્યારો નહીં મેલું વાલો. શિરને સાટે ક્યાંથી મળે, શિરને સાટે ક્યાંથી મળે, નંદનો લાલો. લગની લાગી રે મારે લગની લાગી. સહજાનંદ સ્વામી મહારાજની જય. તેજેન્દ્રભાઈ રાવ, કૌશલભાઈ રાવ, આર્યન રાવ, યોગનીબેન રાવ, જીયા રાવ, આશી રાવ, દર્શિકાબેન પટેલ, વિલાસબેન પટેલ, યુગાબેન રાદડિયા, પ્રાચી શાહ, મેઘા પટેલ, ખુશ્બુ પટેલ સર્વે હરિભક્તો આરતી માટે આગળ આવજો. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ. બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વાંદો કર જોડી, પ્રભુ વાતો કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી. દુઃખ ના ક્યાં તોડી,
પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનો ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જનવાદિત સુર નર મુનિ જનવાદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મદ ગાંજન અસુર રિપુ મદ ગાંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને થર 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 કંપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સહાય ઓણગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર હરિવારી સીતા શોધન આયે સીતા શોધન આય કપિલંકા જારી ઓમ જય કપિ બળવંતા રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત વરદાતા ઓમ જય કપિ બળવંતા ઓમ જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જનવાદિત સુર નર મુનિ જનવાદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા અષ્ટભંજન દેવની જય રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ
વાસુદેવ હરે જય જય કૃષ્ણદેવ હરે જય જય કૃષ્ણદેવ હરે હે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ્ર જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 હરે નવીન જીમૂત સમાન વર્ણ અમૃતોલ સતકુંડલ શોભિકર્ણમ મહાકિરીટાગ્રમયુર પર્ણમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણુ નિજાદરે શેખર્યાદરેણ નિનાદયંતમ જગતૌ કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદ્ધ હેમો જ્વલપીત વસ્ત્રમ હતારિયુદં ચ વિનાભિસસ્ત્રમ વ્યર્થીકૃતાનેકસુરદ્વિયસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મતિશ્યાર્દિત સાધુપાલમ સધર્મ વૈરાસુર સંગકાલમ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ ગોપી પ્રિયારમ ભીતરાસખેલમ રસેશ્વરી રંજન કૃત પ્રહેલમ સ્કંદોલ સતકુમકુમચિહ્નચેલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાનાં પદોદરત્નમ ગોગોપ ગોપીરભિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વદ્વિષન્મન્મથદર્પહારમ સંસારી જીવાશણૈવ સારમ સદૈવ સતપુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાજી સૌંદર્શિત દિવ્યલોકમ વિનાશિતસ્વાશ્રિત જીવશોકમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિર્વિકલ્પુતમ અતિ નિષેધો ગંજામ માતૃજ્ઞાન ભક્તિતો એકાંતિક સુગમ મોહી में तो भक्त बनो તામે કોઈ પ્રકાર दोष न रे कोई जात को શૂન્ય ધર્મ કુમાર तुम मारो तो भक्त को દ્રોહ કબૂ ન હોય एकांतिक तो दास को જે સમાગમ હોય नाथ निरंतर दर्शतो તવ દર્શન કો દાસ भीमा गुगरे विनय हरि સદા રાખ્યો પાસ हे कृपालो हे भक्त पते ભક્ત વત્સલ સુનબાદ दया सिंधु स्तवन करी માગુ વસ્તુ સહજાનંદ મહારાજ કે સત્સંગી સુજાન તાકુ તાકુ વર્ત વર્તનો શિક્ષાપત્રી શિક્ષાપત્રી પ્રમાણ सौपत्री में ती बड़े નિયમ એકાદશ હોય ताकि व्यक्ति कहत हो શૂન્ય સચિત હોય इंसान करनी जंतु की પર્ય સંગો ત્યાગ मांसन खावत मध्य को પીવત નહીં બળવાન विधवा को स्पर्शत नहीं કરત આત્મઘાત चोरी न करनी गाँव की કલંક ન કોઈ લગાત निंदन ने कोई देव को बिन कपतो नहीं गात विमुख जीव के वदन से કથા સુની નહીં જાત यही धर्म के नियम में બરતો સબરદાર भजो श्री सहजानंद પર पर છોડીઓ સભા रही एकादश नियम में કરો હરિપદ પ્રીત प्रेमानंद के धाम में જાઓ નિસંગ જગજીત સહજાનંદ સ્વામી મહારાજની જય विश्वेश छो सकल विश्वतना विधाता દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાક્ષાંગનાથ તમને કરો પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભો તમ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાક્ષાંગનાથ તમને કરો પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં અણુ સમા બ્રહ્માંડ કોટી ભરે માયા કાળ રવિ શશી સુરગણો અજ્ઞાન લોભે ક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામી નારાયણ આવી અક્ષરધામથી અવનિમાં જે
દેહ ધારી ગયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જનમ્યા કૌશળ દેશ વેશ બટુનો લઈ તીર્થમાહી ભર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મ ભક્તિ રમણમ વિદાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોધિ કૃષ્ણ અખિલ મંગલમ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાપનાવા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયામિ સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નરનારાયણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવની આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજ આદિ આચાર્ય શ્રી વિદ્યાપ્રસાદજી મહારાજ શ્રી 500 પરમહંસની જય નમન હું કરો વિશ્વ બાળને કર કરી કરું ભક્તિ બાળને અરજ માહરી ઉરમાં ધરો વિપતિ મારી શ્રી હરિ હરો અવર આશરો માહરે નથી સર્વ જાણો છો શું કહું કદી કઠણ કાળમાં આપ છો ધણી સુખદ શામળા મુક્ત ના ભણી અમરના પતિ આશતા હરી રસિક રાખજો લાજ મારી પ્રણત પાડ છો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભુ વિમલ મૂર્તિ ઉરમાં વસો નજરથી પ્રભુ દૂર ના થશો અધિક ત્રાસને તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સહજાનંદ સ્વામી महाराजनी सोने के चढ़े रुपए के मसाद जड़िया का जामान मुत्ते के माड़ा कांडे कुंडल माथे मुगट कबे कंबा दे गए बाए बाजू बंद करे पहुंचे कड़ा हाथ मारो मार ही एमनाट केंडे गंदोरो कांडे घड़ियार पग मजा जड़ दसे अगले वे राजा धीराजा महाराजा अक्षय दामनाधिपति सर्वोपरि सर्व कर्तार्थ सर्व कारण कारण सर्व उत्तान आवता राजा धीराजा महाराजा न्यू जर्सी बिहारी बोलो श्री घनश्याम महाराज ने गड़े खम्मा राजा धीराज ने गड़े खम्मा निगाह रखियो मेहरबान सर्वे भक्तों ने जय श्री स्वामिनारायण બધા જ હરિભક્તો દર્શન કરી પોતાનું સ્થાન લે અહીંયા ટૂંક સમયમાં સભા ચાલુ થશે બધા હરિભક્તોને ખાસ વિનંતી કે બધા પોતપોતાનું સ્થાન લઈ લે. આપણે કથા ચાલુ કરીએ એ પહેલાં અહીંયા આગળ વિન્ટર શિબિરની હાઇલાઇટની વિડીયો અહીંયા આગળ પ્લે કરશે ટીવી ઉપર. તો બધાને ખાસ વિનંતી, બધા તમારા પોતપોતાના સ્થાને બેસી જાઓ અને અહીંયા આગળ આપણે કથા પહેલાં
Now we're going to start the video, the highlight video for Winter Shibir, અને એના પછી આપણે કથા. બહેનો વિભાગમાં બધા થોડી વાતો ઓછી કરજો. Audio video guys, we're ready. Video ચાલુ કરો.
સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ, શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર, મનમાઉથ, ન્યૂજર્સીના ઉપક્રમે આજની આ સત્સંગ સભાની અંદર ઉપસ્થિત સર્વે હરિભક્તોને જય જય હેતથી જય સ્વામિનારાયણ. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા સર્વની ઉપર, આપણા સમગ્ર પરિવારની ઉપર, પરિવારજનોની ઉપર ખૂબ પ્રસન્ન રહો, ખૂબ રાજી રહો. હૃદયની પ્રાર્થનાની સાથે આજ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના જે દિવ્ય ચરિત્રો જે છે, જે અત્યંત મહારાજ કહે છે પ્રમાણે એ કલ્યાણકારી છે જીવને. અંતકાળે પણ જો કોઈને એની સ્મૃતિ થઈ જાય તો પણ એ જીવનું કલ્યાણ થાય છે. એવો ભગવાન શ્રી હરિનો વર છે, રાજીવો છે, આશીર્વાદ છે. પ્રેમાનંદ સ્વામીની સ્તુતિ કરી ભગવાન શ્રી હરિના એ ચરિત્રને શ્રવણ કરીએ. નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, તન મન ધન ને પ્રાણ નાખું તમ પરવારી. દર્શન વિના દયાળ જીવ જંપે નહીં મારો, સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગ તમારો, સંગ તમારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ. નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ, મારા સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ, મુજરો જો રે મહારાજ મુજરો લેજો રે મહારાજ. શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે. ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જધુરાયા, વિસાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી. મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ, દયા કરીને દામોદરજી પ્રેમાનંદના નાથ વાલા, પ્રેમાનંદના નાથ મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ, મુજરો લેજો રે મહારાજ મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એ કચ્છ ભુજ દેશની અંદર વિચરણ કરી રહ્યા છે. મહારાજ સુંદરજીભાઈ સુથારના ભવનની અંદર બિરાજમાન છે અને તે વખતે ત્યાં આગળ બે સંન્યાસી આવે છે
ભિક્ષાંદેહી કરતાં સદાવ્રત છે એટલે માંગણી કરવાને માટે આવે છે, ત્યાંથી સદાવ્રત લીધું છે. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ આમ તો સદાવ્રત લેનાર સદાવ્રત લઈને એને રસ્તે પડે, પરંતુ આ ત્યાં આગળ રાત રોકાયા અને એ દરમિયાન મહારાજ ત્યાં આગળ સભા ભરીને બેસતા આ બે સંન્યાસી ત્યાં આગળ આવ્યા છે, ત્યાં આગળ બેઠા વાતો ભગવાન શ્રીહરિની સાંભળી એની શ્રવણ કરતાની સાથે મનની અંદર એમ થયું કે રોકાવા જેવું છે, એટલે બંને જણા ત્યાં આગળ રોકાયા છે. ભગવાન શ્રીહરિ 2-3 દિવસ થયા એટલે કહે છે હવે તમારે જે જવું હોય યાત્રા કરવાને નીકળ્યા છો માટે જાઓ કે છે. તો કે ના અમારે તો અહીં રોકાવું છે કે છે. કારણ શું હતું? કારણ કે ભગવાન શ્રીહરિ એ બંને સંન્યાસીને ઓળખી ગયેલા. એ સંન્યાસી મહારાજને નહોતા ઓળખી શક્યા. અને આ મહારાજ આ લોકની વિશે જ્યારે પધારે ત્યારે આ એક નિયમ છે કે જગત ભગવાનને નથી ઓળખી શકતું, પણ ભગવાન પોતાનો જે ભક્ત છે એને ઓળખી લે છે. મહારાજ પોતાનું ભજન કરવાને માટે જે જન્મ્યો છે એને ભગવાન ઓળખી લે છે અને ગમે તેમ કરીને પણ એને પોતાના શરણની અંદર લઈ લે છે. અને એટલા માટે આ બંને સંન્યાસી ભગવાનને નથી ઓળખી શકતા, પરંતુ ભગવાન એને ઓળખી ગયા છે. કારણ શું? તો કે વર્ષો વીતી ગયેલા છે. મહારાજે જ્યારે જગન્નાથપુરીની અંદર જ્યારે પધાર્યા અને તે વખતે ત્યાં આગળ જે બધા ખાખી બાવાઓની વચમાં ઉત્પાત થયો અને ત્યાં આગળ ખૂબ ધીંગાણું થયું, ત્યાં આગળ મારામારી થઈ, કાપી થઈ, કેટલાય બિચારા મરી ગયા. તે વખતે આ બંને સંન્યાસી ત્યાં આગળ હાજર હતા અને બંને જણા એમાંથી છૂટકી અને ભાગ્યા, એમાંથી બચ્યા અને ભાગ્યા એ નીકળેલા હતા. એ પરતા ભુજની અંદર આવ્યા અને ભગવાન શ્રી હરિને મળ્યા. એટલે મહારાજ એમને ઓળખી ગયા, પણ ભગવાનને ન ઓળખી શક્યા. ભગવાન તે વખતે નીલકંઠ વર્ણી રૂપે વન વિચરણ કરતાં આવેલા, શરીર તપથી સુકાઈ ગયેલું હતું. અને ત્યારબાદ મહારાજે ગાદી સોંપી અને એને આજ 6 માસ જેટલો સમય વીત્યો અને પ્રભુ અહીંયા આગળ ભુજની અંદર પધાર્યા છે. અને તે વખતે અહીંયા આવ્યા એટલે ઓળખી ન શક્યા, પણ ભગવાન એમને ઓળખી ગયા છે. અને ત્યારે એના પૂર્વનું વૃત્તાંત કહે છે કે આવું અમારે થયું હતું ને એક વર્ણી બહુ આવ્યા હતા અને પછી એને જોતાં અમને બહુ આનંદ થયો, પણ ત્યાં આગળ આ બાવાઓની બહુ યુદ્ધ થયું અને એમાં અમે બચી ગયા, એટલે ફરતા અહીંયા આગળ આવ્યા છે ભગવાન શ્રી હરિ કે એ અમે જ હતા એમ ઓળખાણ કરાવી. એટલે હવે પેલા બંને કહે છે કે હવે જાઓ મહારાજ કહે છે કે હવે અમારે જવું નથી, હવે તો અમારે તમારી પાસે જ રહેવું છે કે છે. શું કામ કહે છે? ત્યારે કહે છે હે મહારાજ તમ પાસડે છે કલ્યાણ થાવાનું ઠામ, એવું જાણી અતિ હેતથી રહેશું દિનબંધુ શ્યામ. બંને સંન્યાસી કહે છે કે મહારાજ તમારી પાસે તમ પાસડે છે કલ્યાણ થવાનું ઠામ, કલ્યાણ તમારી પાસે છે બસ. આજ પહેલી વખત ભગવાનને મળ્યા છે, પણ તોય એની એટલી ખબર પડી કે કલ્યાણ ભગવાનની પાસે છે. અને આ સત્સંગની અંદર કેટલાય વર્ષોથી જન્મજાત પેઢીઓથી સત્સંગ કરતો આવે છે, વૈરાગ્ય કરીને સાધુ થઈ જાય છે, પણ હજુ મનની અંદર મનાતું નથી કે મારું કલ્યાણ કરનારા ભગવાન છે, સર્વ કરતા હારતા ભગવાન છે, એવું આજે પણ મનાતું નથી. આપણને નથી મનાતું. ક્યારેક હું આ બધું કરું છું એમ થાય આપણને, હું ન હોત તો આ કશું થઈ જ ન શકે. એવું જે અજ્ઞાનતા આપણને રહ્યા કરે છે એનું કારણ શું છે? આપણને ભગવાનનું કરતા પણ સમજાયું નથી. એટલે બાકી ભગવાન શ્રી હરિ કહે છે કે અમારી મરજી વગર સૂકું પાંદડું અહીંથી ખસીને ત્યાં આગળ જતું નથી કહે છે. અને ભગવાને પોતાનું કરતા પણ બહુ બધી જગ્યાએ બતાવ્યું છે. વડતાલની સભાની અંદર પણ આ નારૂપંત નાના ત્યાં આગળ આવ્યા અને દિવાન હતા તે વખતે ભગવાનને મારવાને માટે મંત્ર તંત્રનો ઉપયોગ કર્યો છે, પણ ભગવાન શ્રી હરિ ત્યાં આગળ બેઠા છે, નિર્ભય થકા બેઠા અને ત્યાં આગળ એને સમાધિ કરાવી અને પોતાની પાસે જે જાદુઈ છડી હતી અને એનાથી જ એને માર માર્યો છે અને બેભાન થઈને ત્યાં આગળ પડ્યો છે. એને ખબર નથી કે ભગવાન છે. પોતાની લાકડીને જમીન ઉપર મૂકીને મંત્ર ભળે એટલે લાકડી ગોર ફરવા માંડે પૃથ્વી ઉપર. ભગવાન પોતાના હાથની માળા ઉછારે અને આકાશની અંદર એ માળા ગોર ફર્યા કરે, એને કોઈ આધાર નથી. અને એક મણકાની અંદરથી સ્વામિનારાયણ શબ્દ નીકળે છે. ભગવાન શ્રી હરિ કહે છે કે નારૂપંત તમારી લાકડી છે એને તો પૃથ્વીનો આધાર છે અને અમારી માળા જુઓ કે છે.
કોઈ આધાર નથી, અને તેમ છતાં એ ફરે છે. તોય કોઈ મેસેજ એને મળ્યો નહીં, અને ભગવાનને મારવાને માટે તૈયાર થયો. એમાં ભગવાને પોતાનું ભગવાનપણું બતાવ્યું, કરતાપણું બતાવ્યું છે કે અમારી મરજી વગર તમે આમ તોડવા જાઓ ને લીલું તણકડું તોય તમારાથી થઈ શકે એવું નથી. તેમ છતાંય આજ આપણને એ સમજાતું નથી. મોટા મોટા વિદ્વાનોને આ વાત નથી સમજાતી, પંડિતોને, શાસ્ત્રીઓને, મોટા સાધુ પુરુષોને પણ આ વાત સમજાતી નથી કે ભગવાન કરતા હરતા છે. મહારાજે વચનામૃતની અંદર એ વાત લખી છે કે અમારી મરજી હોય તો આખું જગત સત્સંગી થઈ જાઓ, અને અમારી મરજી ન હોય તો એકેય સત્સંગી ન થાઓ કે છે. મહારાજ કે ઉત્સવને સમયા થાય એમાં કોઈક વાર લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને સમયો થાય, ને કોઈક વાર તુલસી પત્રે કરીને પણ થાય. બધું જે સહેજે સહેજે થાય છે એ જ સુખદાયી છે કે છે. આ બંને જણા કહે છે, સર્વોપરી પ્રભુ એક છો, સર્વે તણા તમે આધાર, એમ જાણી અલબેલડા અમે રહ્યા હે ધર્મ કુમાર. આ બંને સંન્યાસીઓ કહેશે કે સર્વોપરી પ્રભુ તમે એક છો, સર્વે તણા તમે આધાર છો, એમ જાણી અને હે પ્રભુ અમે તમારી પાસે રોકાવાની આશા કરીએ છીએ. કે હવે ત્યાંથી એ બે સંન્યાસીઓને ભગવાન શ્રીહરિ પોતાની પાસે રાખ્યા છે. સુંદર સારી વાર્તા કહું સાંભળજો સહુજન, કરે લીલા હરિભુજમાં સુંદરજીને ભુવન, આવે સર્વે નિરખવા ભાવે ભર્યા છે નર નાર, થાય સમાધિ તેહને જોતામાં જગ આધાર. સુંદર સારી વાર્તા કહે છે નિર્ગુણાનંદ બ્રહ્મચારી કહે છે, આ શાસ્ત્રના રચયિતા, કે સાંભળજો તમે ભગવાન શ્રીહરિએ ભુજની અંદર જે લીલાઓ કરી છે. સુંદરજી સુથારના ભુવનમાં બેઠા થકા બધાય ભગવાનનું દર્શન કરવાને માટે આવે છે. અતા ભાવથી નર અને નારીઓ બધા સુંદરજીભાઈ સુથારને ઘેર આવે છે. એમાં કેટલાયને સમાધિઓ થાય છે. આ ભગવાને સૌથી પ્રથમ સમાધિ પ્રકટની શરૂઆત કરી છે. મહારાજ પહેલી વખત આ બ્રહ્માંડની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય હોય એને કેમ કરીને ઓળખાવવું, અમે સર્વોપરી ભગવાન છે એમ કેમ કરીને જણાવવું, શાસ્ત્રોમાં પૂર્વે થઈ ગયેલા ઋષિ મુનિઓ લખ્યું, પણ એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત હતી નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે ભગવાન શ્રીહરિનો મહિમા તમે વેદોની અંદર, ઉપનિષદોની અંદર, શ્રીમદ ભાગવતની અંદર તમે શોધવા જશો તો એ તમને ક્યારેય મળવાનો નથી. કારણ શું કે જેનો જન્મ નથી એની સાદીની કંકોત્રી કોઈ દાડો લખાય નહીં. જેનો જન્મ ન થયો હોય એની કંકોત્રી લખાય? હજુ જેનો જન્મ આ લોકમાં થયો જ નથી અને કે એમનો લગ્નની અંદર તમે સહપરિવાર પધારજો, કોના લગ્નમાં સહપરિવાર પધારવાનું? તો જે ભગવાનનું પ્રાગટ્ય આ પૃથ્વીની વિશે થયું જ નથી, તો એની વાત, એના રૂપ, એના ગુણ, એના ઐશ્વર્ય, એનું સામર્થ્ય, એનું પ્રતાપ, એનું દર્શન એ કેવું છે એની કોઈને ખબર નથી. મહારાજ પહેલી વખત આ બ્રહ્માંડમાં પધાર્યા એટલે મહારાજને લાગ્યું કે સમાધિ પ્રકરણ જે છે એ એકમાત્ર સાધન છે જેના વડે કરીને અમારું પુરુષોત્તમપણું જે છે એ અનંત મુમુક્ષુ આત્માઓને જણાય. એટલા માટે ભગવાને સમાધિ પ્રકરણની શરૂઆત કરી છે. દેખે સમાધિમાં સર્વે ધામ, આવી લે છે તે સહુના નામ, સુરપુર કૈલાસ બ્રહ્માદી, વૈરાટ ને અહંકાર આદિ. જેને જેને સમાધિઓ થાય છે બધા આવે છે, સમાધિ થાય છે, સમાધિની અંદર આવી અને જે જે લોકની અંદર જાય છે અને તેની વાતો કરે છે. હું આ લોકમાં છું, એના દેવ આવા છે, એના ભગવાન આવા છે, એના મુક્તો આવા છે, એવી વાતો બધાય આ સુંદરજીભાઈ સુથારના ઘેર
સમાધિ પ્રકરણ ભગવાને કર્યું છે તે કેવું છે તેની વાત લખે છે. કોઈક વિરાટ પુરુષના લોકમાં જાય છે, કોઈક દેવલોકમાં જાય છે, કોઈ કૈલાસના લોકમાં જાય, કોઈ બ્રહ્માના લોકમાં જાય, કોઈ વિરાટ નારાયણના લોકમાં જાય છે, અને કોઈક અહંકાર આદિક જે લોક ત્યાં આગળ જાય છે. કોઈક મહતત્વને ત્યાં જાય છે, અને કોઈક પ્રધાન પુરુષના લોકમાં જાય, કોઈ ગોલોકની અંદર જાય છે, કોઈ પ્રકૃતિ પુરુષ જે મહાન તેને દેખે છે, કોઈ મહાકાળને દેખે, કોઈ બદ્રીપતિને દેખે છે, કોઈ શ્વેત દ્વીપ વાસુદેવ મૂર્તિને દેખે છે, કોઈ અક્ષરને દેખે છે, અને તે એમાં મહાતેજ છે એ દેખાય છે. અને એ તેજનું જે તેજ તણા સુખધામ એ ભગવાન શ્રી હરિ છે એને પણ કેટલાક દેખે છે. આ ભગવાનની કૃપાએ કરીને સમાધિ પ્રકરણ થતાં કોઈ દિવસ ક્યારેય આ શાસ્ત્રોની અંદર પણ જે વાત ન ભૂતો ન ભવિષ્યથી, કોઈ ભૂતકાળની અંદર આવી ઘટનાઓ ઘટી નથી એવી વાત મહારાજે આજ ભુજનગરને વિશે ભગવાને પ્રવર્તાવી. જોઈએ મૂર્તિને મન મોયું, પછી ચારે કોરે ફરી જોયું, દીઠા અનંત કોટી ત્યાં મુક્ત, અતિ તેજ તેજ તેજે યુક્ત. એમ કહેતા કરતાં કેટલાકને સમાધિ થઈ ભગવાન શ્રી હરિનું અક્ષરધામ જોયું છે. અક્ષરધામનું વર્ણન આપણે પરથારાના વચનામૃત મહારાજે લખેલું છે. આ અક્ષરધામ છે મહારાજની દિવ્ય મૂર્તિ છે. 16 વર્ષની કિશોર અવસ્થા સમાન મૂર્તિ, અને ભગવાન ત્યાં આગળ બિરાજમાન છે. ચારે બાજુએ મહામુક્ત એ ત્યાં આગળ બિરાજમાન થઈ અને બેઠા છે. પછી એ મુક્તને એ હતેજ સમાયું ઘન શ્યામમાં સેજ, પછી સમાધિથી આવ્યા બાર, ત્યાં તો દીઠા બાળ બ્રહ્મચાર. એ બધા મુક્તોએ સહિત ભગવાનની મૂર્તિ દેખી, મૂર્તિનું તેજ મહાતેજ એ પણ જોયું. અને એ બધું ક્યાં સમાયું? અત્યારે સુંદરજી ભાઈ સુથારની ઘેર ઢોલિયા ઉપર પ્રભુ બિરાજમાન છે તેને એ મૂર્તિમાં બધું સમાઈ ગયું કે છે. જેવાય અક્ષરધામમાં દીઠા, તેવા દીઠા છે સન્મુખ બેઠા, પછી કરી સ્તુતિ કર જોડી, હે પ્રભુ મમતી થોડી. ભગવાનની આગળ બધાએ બેઠા છે, મહારાજને પ્રાર્થના કરે છે કે અમારામાં બુદ્ધિ થોડી છે. સારું છે, બધાએ નક્કી આમ કન્ફેસ્ટ કરી લીધું ભગવાનની આગળ કે અમારી બુદ્ધિ થોડી છે. આજે તો કોઈ નક્કી કરવા તૈયાર નથી કે મારામાં બુદ્ધિ ઓછી છે એમ. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે, પ્રેમાનંદ સ્વામીએ પોતે લખ્યું છે, મેં તો હે પ્રભુ મેં તો ગુનેગાર તેરા. પ્રેમાનંદ સ્વામી લખે હું તો તારો ગુનેગાર છું કે છું. આપણને અહીંયા આગળ આ સત્સંગની અંદર કોઈને એવું નથી મહારાજ હું તારો ગુનેગાર છું. કારણ નક્કી થયું છે આપણોથી કોઈ ગુનો થતો છે નહીં. આપણે તો સત્સંગનું જ કાર્ય બરાબર કરી રહ્યા છીએ. પછી ચાહે આપણે ધર્મની અંદર રહીને કરતા હોય કે ધર્મની બહાર નીકળીને કરતા હોય, શિક્ષાપત્રીમાં રહીને કરતા હોય કે શિક્ષાપત્રીમાંથી બહાર નીકળીને કરતા હોય, પણ સર્વને એમ સમજાવ્યું છે કે આપણે બહુ ભારે સત્સંગ કરી રહ્યા છીએ. માટે અહીંયા આગળ કહેશે કે મહારાજ અમારામાં બુદ્ધિ થોડી છે કે જાણતા તમને અમે એક, તમ ભેળા બીજા છે અનેક, સર્વે ઐશ્વર્ય આપનું નાથ, સમાવીરયા મનુષ્ય સાથ. મહારાજને કહે છે અમારામાં બુદ્ધિ થોડી છે, અમે તો તમને એક જ જાણતા હતા, પણ અમને લાગ્યું કે તમારી મૂર્તિમાં તો બધું
આ મૂર્તિમાં સમાયેલું છે. ધામ તમારી મૂર્તિમાં છે, એ મુક્ત તમારી મૂર્તિમાં છે, અને બીજા અવાંતર ધામો છે એ પણ તમારી મૂર્તિમાં સમાયેલા છે. આજ પહેલી વખત મેં જોયું કે છે. અને એટલા માટે અમો આવ્યા શરણ તમારી, નાથ સહાય કરજો અમારી. એમ કરી વૈરાગીએ સ્તુતિ, ત્યારે હે તે બોલ્યા પ્રાણપતિ. સભાની અંદર પેલા બંને સંન્યાસી જે આવ્યા છે તે પણ બેઠા છે, અને ભગવાન શ્રીહરિને એમ કહે છે કે અમે તમારા શરણમાં આવ્યા છે, માટે હે પ્રભુ અમારી સહાય કરજો. ભગવાન કોને સહાય કરે? જે એના શરણમાં જાય છે એની સહાય કરે છે. જેની શરણાગતિ નથી સ્વીકારતો ભગવાન એની ક્યારેય સહાય કરતા નથી, પછી ગમે એટલું ભજન કરતો હોય. વડતાલનું 5મું વચનામૃત યાદ રાખવું, એ શરણાગતિનું અદ્ભુત વચનામૃત છે. મહારાજી એની અંદર શ્રીમદ ભાગવતની અંદર અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનનો સંવાદ લખેલો છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એ શ્લોકની અંદર શરણાગતિ લખેલી છે. મહારાજે આપણને શીખ્યું છે આવી શરણાગતિ રાખજો. અર્જુનને જેવી શ્રી કૃષ્ણ ભગવાનને વિશે શરણાગતિ હતી એવી શરણાગતિ રાખજો, એવો આશરો મજબૂત રાખજો કે છે. આ વડતાલનું 5મા વચનામૃતની અંદર મહારાજે લખેલું છે. તો અહીં લખે છે કે જે આશરો જેનો મજબૂત છે, વૈરાગ્યો સ્તુતિ કરે છે કે અમે તમારે શરણે આવ્યા છે, માટે પ્રભુ તમે અમારી સહાય કરજો. ભગવાન સહાય કરે તો જીવનું કલ્યાણ થાય. જીવ માયામાંથી નીકળી ભગવાનના ધામ ને ભગવાનની મૂર્તિમાં જાય, નહીં તો શું થાય? અહીંનો અહીં જ કૂટાયા કરે. કદાચ સંસ્કારો સારા હોય, સુકૃત સારા હોય તો આ સત્સંગમાં વારે વારે જન્મ મળે છે, પરંતુ આ મનુષ્યનું જે શરીર એનો કોઈ દિવસ જન્મ અને મૃત્યુનો ભય ક્યારેય ટળતો નથી. અને એટલા માટે આશરો બહુ જરૂરી છે. અને જે આશરો મજબૂત કરે છે તો ભગવાન એની સહાય કરે છે. શું સહાય કરે? આપણને આ માયામાંથી કાઢી પોતાનું ધામ તેની અંદર લઈ જાય છે. ભગવાન શ્રીહરિ કહે છે અમે તમારે શરણે આવ્યા છે, માટે અમારી સહાય કરો. એમ વૈરાગ્યો સ્તુતિ કરી ત્યારે ભગવાન અતિશય હેતથી બોલ્યા છે કે જાઓ દ્વારિકા વૈરાગી તમે, એમ કહીએ છીએ વળી અમે. કાં તો જાઓ પુરી જગન્નાથ, વૈરાગીઓ બેવું તમે સાથ. ભગવાન કહે છે કે હવે તમે ક્યાં જાઓ? દ્વારિકા જાઓ કહે છે. અને દ્વારિકા તમારે ન જવું હોય તો ક્યાં જાઓ? જગન્નાથપુરી જાઓ. ઓ જગન્નાથપુરીમાંથી મરતા મરતા અહીંયા આગળ આવ્યા છે, ક્યાં જગન્નાથપુરીમાં પાછા જવું છે? મહારાજ કે દ્વારિકા જાઓ. દ્વારિકા જવાતું તે વખતે મહારાજે જો ધર્મકૂળ જ્યારે આવ્યું ને, સૌ પ્રથમ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રામપ્રતાપભાઈ અને એ જે ધર્મકૂળ જ્યારે આવ્યું, ઈચ્છારામજી અને રામપ્રતાપભાઈ, અને જ્યારે અહીંયા આગળ બધા થોડો વખત રોકાયા, સત્સંગથી માહિતગાર થયા, ત્યારબાદ ભગવાન શ્રી હરિએ ઈચ્છારામભાઈને ને બધાને કીધું કે તમે દ્વારિકા જઈને છાપો લઈ આવો કે છે. ભગવાન કોણ છે? મહારાજ પોતે અહીંયા આગળ છે. રામપ્રતાપભાઈ તૈયાર થયા છે, પણ ઈચ્છારામજી બોલ્યા છે કે મહારાજ મારે તો કંઈ સાપ લેવા જવી નથી, મારે તો અહીંયા આગળ તમારા શરણોની અંદર જે છે તે બધું જ છે, બધા 68 તીર્થ અહીંયા આગળ છે કે છે. ભગવાન તમને કહે પણ તે વખતે તમને ભગવાનને ના કહેતા આવડવું જોઈએ. હવે આપણને એમ થાય કે મહારાજની આજ્ઞા છે, એનો ભંગ કેવી રીતે થાય? તો વચનામૃતમાં ભગવાન બોલ્યા છે કે અમારી કેવી આજ્ઞા હોય કે જેમાં તમારો ધર્મ ભંગ થતો હોય, તો તમારી એ અમારી આજ્ઞાને કોઈ દિવસ માનવી નહીં. અને કદાચ અમે કચવાતા હોઈએ તો અમને ભારોભાર કચવાવા દેવા, પણ તમારે એ અમારી આજ્ઞાનું પાલન કરવું નહીં. વિચાર કરીએ આપણે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની સભામાં બેઠા હોય, અને એ સભાની અંદર બેઠા હોય ને તે જ વખતે ભગવાન શ્રી હરિ એમને એમ કે
આ હરિકૃષ્ણ રહસ્યામૃતમ નામનો ગ્રંથ આપણા વડતાલ ગાદીમાંથી પ્રસિદ્ધ થયેલો છે. એમાં પ્રસંગ લખેલો છે કે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સભા ભરીને બિરાજમાન છે. એક બાજુ ભાઈઓની સભા, ગ્રસ્તાશ્રમીઓની સભા છે, એક બાજુ એ સંતોની 500 પરમહંસોની સભા છે, અને એક બાજુ બહેનોની સભા છે. ભગવાન શ્રીહરિ નિષ્કુળાનંદ સ્વામીને બહેનોની જે સભા હતી એ બાજુએ કહે છે તમે ત્યાં આગળ જઈને બેસો, એમ લખ્યું. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ના રે ના, બર સભાની અંદર ના કહી દીધું, અમારી આજ્ઞાનું પાલન કરતા નથી કે મહારાજ તમારી આજ્ઞાનું પાલન કરી અને ત્યાં આગળ હું બેસું અને એમાંથી હું ધર્મભ્રષ્ટ થઈ અને આ સત્સંગની અંદરથી બહાર હું નીકળું, એના કરતાં તમારી આજ્ઞાનો ભંગ કરીને તમે મને જાતે અહીંયા આગળથી બહાર કાઢો એમાં હું વધારે સુરક્ષિત છું, પણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ નહીં. માટે તે વખતે વિવેક બુદ્ધિ હોવી જોઈએ કે ભગવાન તમને મને કહેશે એનું કારણ શું છે. મારી ધીરજની પરીક્ષા કરે છે, મારા ધર્મની પરીક્ષા કરી રહ્યા છે, મારા જ્ઞાનની પરીક્ષા કરી રહ્યા છે, મારો વૈરાગ્ય છે એની પરીક્ષા કરી રહ્યા છે. ભગવાનને એમ થાય કે મારા સ્વરૂપની અંદર તારી નિષ્ઠા કેવી છે, મારા સ્વરૂપનો નિશ્ચય કેવો છે તને. ભગવાન જાત જાતની પરીક્ષાઓ કરી છે, બહુ હરિભક્તોને પરીક્ષાઓ કરી છે. દાદા કાચરને કેવી પરીક્ષાઓ કરી છે. મહારાજને પોતાનો નિશ્ચય કેવો છે જોવા માટે દાદા કાચરને આમ મારવા માટે તૈયાર થઈ ગયા. દૂર જંગલમાં લઈ ગયા છે અને તલવાર બંને જણા એકલા જ છે અને દૂર જંગલમાં જઈને પછી ત્યાં આગળ એને ધક્કો મારીને પાડ્યા છે અને ગરદન ઉપર તલવાર મૂકી દીધી. તો તારા ભગવાનને યાદ કરી લે કે હવે તારી છેલ્લી ઘડી છે કે હું તો હિન્દુસ્તાનનો બાવો શું કહે છે ને બધું તારું મારીને લૂંટી લેવા માટે જ અહીંયા આગળ આવ્યો છું કહે છે. એમ કરીને ત્યાં આગળ મૂક્યો. પણ તે વખતે દાદા ખાચર કહે છે તમે જે કરો તે, પણ તમે મારા ભગવાન છો, તમને જે ઠીક લાગે તે કરો. મારવું હોય તો મારી નાખવો, લૂંટી જવું તો લૂંટી લો, દરબાર ઘર જે જોઈતું હોય મિલકત બધું જ લઈ જાઓ, પણ તમે ભગવાન છો એમાં કોઈ ફરક છે નહીં. તો નિશ્ચયની પરીક્ષાઓ છે. ભગવાનનો કેવો નિશ્ચય છે જોવાને માટે ભગવાન પરીક્ષાઓ લેતા હોય. એટલા માટે અહીંયા આગળ લખે છે કે મહારાજ કહે છે કે જાઓ જગન્નાથપુરી જાઓ, દ્વારિકા જાઓ, ગમે ત્યાં. ત્યારે પહેલાં કહે છે કે મહારાજ એથી આગળ કહે છે બદ્રીનારાયણ લગી દૂર દેખતા હો કલ્યાણ જરૂર એવા સોણી વાલાના વચન ત્યાગી થયા શોકાતુર મન. દ્વારિકા જાઓ, જગન્નાથપુરીમાં જાઓ, બદ્રીનારાયણની અંદર જાઓ, કે જ્યાં તમને કલ્યાણ દેખાતું હોય ત્યાં આગળ જાઓ તમે કહે છે. પણ પેલા બે કહે છે કે કલ્યાણ તો અહીં તમારા દર્શને કરીને કલ્યાણ છે કે માટે અમારે કંઈ જવું નથી. હે હરિ તમ પાસે કલ્યાણ બીજે શું હોય જીવન પ્રાણ. એક તમારા દર્શને કરી થયા પૂરા મનોરથ હરી. ભગવાન શ્રીને કહે છે હે હરિ તમારી પાસે કલ્યાણ છે, બીજું શું હોય કે છે. એક તમારા દર્શન કરી અને બધાય મનોરથ પૂર્ણ થઈ ગયા છે. કોઈ એક તત્વની અંદર એક જ પ્રકારનું સુખ હોય. દાખલા તરીકે આપણે પંચ વિષયો જોઈએ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો શબ્દની અંદર શબ્દનું સુખ છે, રૂપની અંદર રૂપનું સુખ છે, રસની અંદર રસનું, ગંધની અંદર ગંધનું. એમાં એક જ પ્રકારનું, એક વિષયમાં એક જ પ્રકારનું સુખ હોય. પણ એક એવી મૂર્તિ ભગવાન શ્રીહરિની છે કે જેની અંદર બધાય પ્રકારનું સુખ એક ભગવાનની મૂર્તિને વિશે આવે. આ બંને સંન્યાસીઓ કહે છે કે તમારી મૂર્તિ અમે જોઈને અમારે તો બધું સુખ આ મૂર્તિની અંદર આવી ગયું, માટે અમારે અહીંયા આગળથી બીજી કોઈ જગ્યાએ જવું નથી કહે છે. ભગવાન શ્રીહરિને જ્યારે રામાનંદ સ્વામીએ ગાદી સોંપી
અને જ્યારે ગાદી ઉપર બિરાજમાન થયા અને ગાદી ઉપર બિરાજમાન થઈને ભગવાન શ્રી હરિને બહુ નામ આપ્યા છે મહારાજના. ગાદી ઉપર મહારાજ બિરાજમાન થયા તે પહેલાં મહારાજના અનેક નામ પડ્યા, પણ સ્વામિનારાયણ નામની ઉત્પત્તિ છે ભગવાન શ્રી હરિ સ્વયં પોતે કરેલી છે. અહીંયા આગળ જો ભગવાન શ્રી હરિ એ રામાનંદ સ્વામીએ ગાદી સોંપી છે, રામાનંદ સ્વામી પણ હજુ ત્યાં આગળ બિરાજમાન છે. એ સભાની અંદર રામાનંદ સ્વામી કહે છે, શ્રી ઘન શ્યામ સભા માહી બેઠા છે સુખના ધામ, જોઈ મહારાજની મૂર્તિ સંત સુખ પામ્યા તમામ. સ્વામી રામાનંદ રાજી થયા પામ્યા આનંદ અપાર. નીલકંઠ બ્રહ્મચારીને પૂછે છે કરીને પ્યાર. ગાદી સોંપી છે અને ત્યારબાદ રામાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને પૂછે છે, જોઈ મહારાજની મૂર્તિ સંત સુખ પામ્યા તમામ. હવે સ્વામી રામાનંદજી થયા અને પામ્યા આનંદ અપાર. નીલકંઠ બ્રહ્મચારીનો પ્રશ્ન પૂછે છે રામાનંદ સ્વામી, હે શ્રી હરિ ઘન શ્યામજી, તમે ભલે પધાર્યા આવાર, નિરખી તમને નાથજી અમે થયા સૌ સુખકાર. ભગવાન શ્રી હરિને રામાનંદ સ્વામી કહે છે મહારાજને કે તમે ભલે પધાર્યા, આ વખતે તમે આવ્યા અહીંયા આગળ પધાર્યા, તમને જોઈ અને હવે બધાય અતિશય સુખકારી થયા છે. એ સમયની અંદર ભગવાન શ્રી હરિ પોતાનો મહિમા પોતાને મુખી એ સભાની અંદર બોલ્યા છે. હવે આજ કરું પ્રકાશ, તમે સાંભળો તે સહુદાસ. સ્વામિનારાયણ મારું નામ, સંભાળતા સહુને સુખધામ. ભગવાન શ્રી હરિ કે આજ હું પ્રકાશ કરું, મારું નામ તમે સાંભળો. સૌ અમારા દાસ, મારું નામ આજથી શું છે? સ્વામિનારાયણ એ મારું નામ છે. અને સંભાળતા સૌને સુખધામ, તમને અતિશય મારું ધામ જે સુખથી ભરેલું છે એની તમને પ્રાપ્તિ થાય કે છે. બીજા નામ લે કોઈ હજાર, તોય આવે નહીં એની હાર. સ્વામિનારાયણ નામ સાર, લીએ એક વાર નિરધાર. બીજા 1000 વખત કોઈ નામ લે તોય ભગવાન શ્રી કે સ્વામિનારાયણ એક વખત બોલે એને તુલ્ય પણ કોઈ નામ આવે નહીં કે છે. એક વાર નિર્ધાર, એક જ વખત ભગવાનનું નામ લઈને બીજી કરોડો વખત તમે નામ લો તો પણ એની તુલ્ય કોઈ દિવસ આવે નહીં કે છે. તેને 1000 નામનું ફળ, મળે તરત તે પડ. માટે સહુ જન તે વિચારીને, લેજો આનામ તે સુખકારી. એકવાર સ્વામિનારાયણ શબ્દ બોલે, નામ લે તો એને 1000 ગણું ફળ ભગવાન આપે છે. એવો અદ્ભુત પ્રતાપ મૂકેલો છે આ વખતે. કારણ શું? તો કળિયુગ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી એ અવતારી આ લોકને વિશે પધાર્યા છે હવે કલ્યાણ કરવા માટે. એ કે તમને કોઈ સાધનો ન કરાવે,
એ તો ભાવથી કરીને, અતિ સ્નેહે કરીને, પ્રેમે કરીને એકવાર તમે બોલો સ્વામિનારાયણ તો કરોડો કરોડો ઘણું તમને મને ફળ આપે. ત્યારે આપણે આ ભવાટવીમાંથી બહાર નીકળીએ. મારા ને તમારા કરોડો કરોડો કલ્પ વીતી ગયા છે. જન્મ અને મૃત્યુને જન્મ ધરી ધરી અને કેટલા કર્મ કર્યા છે. અને બધાએ આપણી પાછળ જમા પડ્યા છે. બધાએ હવે એ જમા પડેલા કર્મને, આટલા બધા જન્મથી ભેગું થયેલું આ પાપ, એને ધોવાને માટે કોઈ સાધન મારું કે તમારું કામ ન લાગે. એટલા માટે ભગવાન શ્રીએ સાધનોને એક બાજુએ મૂકીને મારું નામ આ સ્વામિનારાયણ છે, એક વખત તું લઈશ ને તો હું તને 1000 ગણું એનું ફળ આપીશ. ત્યારે મારા ને તમારા જે આ દુષ્કૃત જે છે, હમણાં ગોળીમાં બોલ્યા ને, બળે સબ દુષ્કૃત, એ બધા ખરાબ કર્મ છે. બળે છે ક્યારે? તો કે એકવાર ભગવાન શ્રી હરિનું નામ લે. કારણ શું છે? એ નામમાં એવો અદ્ભુત પ્રતાપ છે. અને એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે, આ બધું વિચારી લેજો તમે. સ્વામિનારાયણ નામ સાર રટજો ને સહુ નર નાર, સર્વે નારાયણનો હું સ્વામી, માટે રહેજો મને કર ભામી. પોતાની જાતે પોતાને મુખ્ય આજ પહેલી વખત ભગવાન બોલ્યા છે ગાદી પર બેસતાની સાથીઓ. મહારાજને એ ખબર છે કે અમારી સામે જે બેઠો છે એ ઘડીક પછી ભૂલી જવાનો છે, એ એને ખબર છે. અને એટલા જ માટે બોલ્યા છે, સ્વયં બોલ્યા છે. આટલો બધો મહિમા પોતાના મુખે કરીને કોઈ કહે, પણ એને ખબર છે આ બધાની યાદદાસ્ત એટલી બધી સામાન્ય છે ને, 2 કલાક પછી આ ભૂલી જવાના. અને એમ સમજી છે આ આપણા જેવો મનુષ્ય જ છે ને, આમાં ક્યાં બીજો ફરક છે કે આપણે લગ્ન કર્યું છે ને લગ્ન નથી કર્યું, બસ એટલો જ ફરક છે, બાકી કાંઈ ફરક નથી. એને ખબર છે ભૂલી જવાનો છે. એટલે ભગવાન કહે છે કે અમારા નામમાં બહુ અદ્ભુત પ્રતાપ છે. બીજા કરોડો વખત જાપ જપો અને એકવાર અમારું નામ લો, બરાબર ફળ તો સરખું મળે તમને. મહારાજ કહે છે કે હું સર્વે નારાયણનો હું સ્વામી. બધા જે નારાયણ અવતારો છે બધાનો હું સ્વામી, નિયંતા છું, કંટ્રોલર છું કહે છે. માટે મને કર ભામી, મારી આગળ હાથ જોડીને ઊભા રહેજો કહે છે. બીજા નારાયણ નામ ઘણા, કહું નામ થોડા કતે તણા, સૂર્ય નારાયણ જે કહેવાય, વિરાટ નારાયણ પણ લેવાય. ભગવાન શ્રી કે બીજા બહુ નારાયણ છે કે થોડાક ટૂંકમાં તમને ગણાવી દઉં કે એક સૂર્યનારાયણ આપણે કહીએ છીએ, બીજા કોણ છે? વિરાટ નારાયણ છે. વિરાટ નારાયણ એ કોણ છે? વિરાટ નારાયણમાંથી આજ દિન સુધી જેટલા અવતારો આ બ્રહ્માંડની વિશે આવ્યા છે એ બધા જ વિરાટ નારાયણની મૂર્તિમાંથી પ્રગટ થયેલા છે. ગમે તે કારણસર આવ્યો, રામકૃષ્ણાદિક અનંત અવતારો થયા, મુખ્ય 24 અવતારો પણ એ બધા ક્યાંથી પ્રગટ થયા? વિરાટ નારાયણની મૂર્તિમાંથી પ્રગટ થયેલા છે. એવા વિરાટને શું? વિરાટ નારાયણ, સૂર્યનારાયણ, આ બધા નારાયણ છે. ટૂંકમાં બીજા તમને કહું કે છે, લક્ષ્મી નારાયણ નામ કહે છે, નર નારાયણ નામ લે છે, વાસુદેવ નારાયણ સાર, નારાયણ નામ એમય પાર. લક્ષ્મી નારાયણ દેવની જય, નર નારાયણ દેવની જય, વાસુદેવ નારાયણની જય. આ બધા નારાયણો છે કે, પણ એ સર્વેનો સ્વામી હું છું કે મનાય છે એવું નથી મનાતું આપણને. કારણ શું છે? આપણે જ્યારે અત્યારે બધી જ વાતો સારી છે,
પણ તમે વડતાલની અંદર ગયા અને ત્યાં આગળ ગયા તો હરિકૃષ્ણ મહારાજ બાજુની અંદર છે કે જેને લક્ષ્મીનારાયણ દેવની અંદર દૈવત મૂકેલું છે, પરંતુ ત્યાં તમને મમત્વ લક્ષ્મીનારાયણ દેવ. આ હા હા, કારણ શું આપણે જોઈએ છે ખિસ્સા ભરવા છે કે લક્ષ્મીજી ખિસ્સા ભરાઈ જાય ને બસ એવું થાય એટલે આનંદ આનંદ. હરિકૃષ્ણ મહારાજ શું આપે? હરિકૃષ્ણ મહારાજ ધામ આપે કે હવે ધામ મર્યા પછીનું ધામ, પણ જીવતા તો કંઈક જોઈએ ને. મારે એક વખત પ્રસંગ બને, એક હરિભક્તને ઘેર જવાનું થયું. સંધ્યાકાળનો સમય થયો, મને કે આરતી કરો કે એમનું સિંહાસન હતું, મેં આરતી કરી. આરતી બધી પૂરી થઈ ગઈ એટલે પછી ઘરમાં જેટલી મૂર્તિ હતી ત્યાં આગળ આરતી કરી. અને હું આરતી કરતો હતો તે દરમિયાન એમને તિજોરી ખોલી નાખી, અને તિજોરી ખોલીને પછી ડ્રોવર ખોલી નાખ્યું, અને ડ્રોવર ખોલીને પછી મને કહે છે અહીંયા આગળ આરતી કરો કે છે તમે આગળ કે. પછી મેં આરતી તો કરી, પણ બધું પત્યા પછી મેં કહ્યું કે અહીંયા આગળ આરતી શું કામ કરાય? ત્યાં તો મહારાજ છે એટલે ત્યાં તો આપણે આરતી કરીએ, પણ અહીં તમે શું કામ કરાય? આધારે કહે છે કે બધું લક્ષ્મીથી કે બધું મારું તિજોરી ભરાયેલી રહે ને કે એટલા માટે અહીંયા આગળ આરતી કરી કે છે. મેં કહ્યું તમે મારી પાસે આરતી કરાવી અને તમારી મારી તિજોરી હજુ સુધી ભરાઈ નથી. મેં કહ્યું કે હવે મારી આરતી ઉતારવાથી જો તારી તિજોરી ભરાય તો મહારાજની દયા અને ઉપકાર, બાકી હું દરરોજ આરતી કરું છું પણ હજુ સુધી મારી તિજોરી ભરાઈ નથી. હું તો 3 ને 10ની નોકરી કરું છું એટલી જ કરું છું, એમાંથી કોઈ ફરક પડ્યો નથી ભાઈ. મેં કહ્યું કે પણ જીવને જોઈએ છે શું તે આ છે. મહારાજ કહે છે કે નરનારાયણ દેવની સ્થાપના થઈ. સૌથી પહેલામાં પહેલું મંદિર અમદાવાદ દેશમાં નરનારાયણ દેવનું થયું, અને નરનારાયણ દેવનું જ્યારે એની પ્રતિષ્ઠા થઈ ગઈ ત્યારે ભગવાન શ્રીહરિ છે ને આરતી ઉતારીને બધું કમ્પ્લીટ થઈ ગયું, કાર્યક્રમ પૂરો થયો. ત્યારબાદ મંદિરના પગથિયા ઉપર આવીને બેસી અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, રડવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી વિચાર કર અડખે પડખે મહારાજ ક્યાં જતા રહ્યા? હમણાં આરતી ઉતારતા હતા ને. પણ બધા ત્યાં આગળ જય જયકાર નરનારાયણ દેવનો, જય નરનારાયણ દેવ કી જય બધું ચાલુ, એટલો બધો જય જયકાર થયો. ભગવાન શ્રી હરિ ત્યાં આગળ બેઠા. મુક્તાનંદ સ્વામી મહારાજ આજ કેમ આટલા બધા ઉદાસ છો? આજે તો ધર્મનો પાયો નંખાયો છે. તમે જે શુભ સંકલ્પને માટે થઈને અહીંયા આગળ પધાર્યા છો કે અહીંયા આગળ ધર્મનું સ્થાપન કરવું છે, આજ તો ધર્મનો પાયો નંખાયો, આજે કેમ આટલા બધા ઉદાસ છો તમે કે? ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે કે અમે જે મૂર્તિની સ્થાપના કરી છે બધા એની અંદર એટલા બધા મસ્ત બની ગયા છે. આજે 12 વાગ્યા પણ હજુ અમારો થાળ, હજુ અમે ભૂખ્યા છીએ કે છે. જીભ ક્યાં વળગે છે તે જોવાનું છે. કેવું આ બધી ઘટનાઓ, આ બધા ચરિત્રો તમને મને કંઈક ઉપદેશ આપે છે કે ભગવાન જેવા એક ભગવાન છે, બીજું બધું હોય સાચું છે. મહારાજ પધાર્યા છે, 2 દેશ બનાવ્યા, 2 ગાદીઓ બનાવી છે, જુદા જુદા સ્વરૂપ પરમાત્માને પધરાવ્યા છે, પરંતુ સર્વ સ્વરૂપો જે છે એના નિયંતા સ્વામી કોણ છે? આ ભગવાન છે. એટલા માટે મહારાજ કહે છે કે આ બધા નારાયણનો હું સ્વામી છું કહે છે. એટલે કહે છે તે સહુ નારાયણનો હું સ્વામી, સહુ રયા મને કરબામી, માટે સ્વામી નારાયણ જે હ, નામ મારું છે કહું છું તે હ. મારું નામ શું છે? મારું નામ સ્વામિનારાયણ છે. મારું નામ લક્ષ્મીનારાયણ નથી, મારું નામ નરનારાયણ નથી, વાસુદેવ નારાયણ નથી, સૂર્યનારાયણ નથી, કંઈ નથી. મારું નામ શું છે? સ્વામિનારાયણ છું. અને બધાય મારી આગળ હાથ જોડીને ઊભા છે. અને તમને બધાને કહું છું કે તમે પણ મારી આગળ હાથ જોડીને સદૈવ ઊભા રહેજો, કલ્યાણ જોઈતું હોય તો. સર્વોપરી નામ છે એ સાર, માટે રટજો સહુ નર નાર. એહ નામ રટે જન જેહ, પામે અલૌકિક સુખ તેહ. મહારાજ કહે છે કે આ અમારું નામ સર્વોપરી છે,
અને એ જે એ નામ રટે છે એ મારું સર્વોપરી નામ છે ને તમામ સુખ તમને આપનારું છે. આ ભગવાન શ્રીહરિ રામાનંદ સ્વામીએ ગાદી સોંપ્યા બાદ પોતાનો મહિમા પોતાને મુખે કહેલો. આ બંને સંન્યાસીઓને ખબર છે અને એટલે એમ કહે છે કે તમે અમને ક્યાં દ્વારિકા મોકલો છો, અમને ક્યાં જગન્નાથપુરીમાં માર ખાતા ખાતા બચ્યા ત્યારે તમારી પાસે આવ્યા છે, માટે હવે અહીંયા તમારી પાસે અમને રાખો કે છે. એટલે બંને જણા ભગવાન શ્રીહરિને કહે છે કે તમે જેમ કહેશો તેમ અમે કરીશું, પણ અમને તમારી પાસે રાખો. હે હરિ તમ પાસે કલ્યાણ બીજે શું હોય જીવન પ્રાણ, એક તમારા દર્શન કરી થયા પૂરા મનોરથ હરી. બંને કહે છે હે મહારાજ, હે હરિ, તમારી પાસે કલ્યાણ છે, બીજે શું હોય જીવન પ્રાણ, બીજે તો માયની કડાકૂટો છે, કલ્યાણ તમારી પાસે છે, માટે તમારા દર્શન કરી અને અમારા સમગ્ર મનોરથો પૂર્ણ થયા છે, માટે અમને તમારી પાસે રાખો કે છે. અને હજુ કહે છે તમે જેમ કહેશો તેમ કરશું, કરશો આજ્ઞા તે શિર ધરશું, એવા સુણીને દીન વચન થયા પ્રભુજી અતિ પ્રસન્ન. ભગવાન શ્રીહરિને કહે છે મહારાજ, જેમ તમે કહેશો તેમ કરીશું અને તમે જેમ આજ્ઞા કરશો તેમ શિર ઉપર ધરીશું. તમે જેમ કહેશો તેમ કરીશું, તમારી આજ્ઞા પ્રમાણે અમે રહીશું. એવા એમના ગરીબ વચનો સાંભળી ભગવાન અતિશય પ્રસન્ન થયા, પોતાની પાસે રાખ્યા છે એમને. સંત કેવા હોવા જોઈએ? જો હરિકૃષ્ણ રહસ્યામૃતમની અંદર બહુ સુંદર વાત લખેલી છે કે સાધુ કેવા હોવા જોઈએ, સંત કેવા હોવા જોઈએ. અને એ કોણે લખેલું છે ખબર છે? કે માણાવદરની અંદર રામાનંદ સ્વામીના શિષ્ય હતા. કોણ હતું? એમનું નામ હતું ગોવિંદરામ. ગોવિંદરામ કરીને રામાનંદ સ્વામીના શિષ્ય, ભગવાન શ્રીહરિના કૃપાપાત્ર અને માણાવદરના એ મહાન વિદ્વાન ભક્તવદ્ય ગોવિંદરામ ભટ્ટ જે હતા, એને પાખંડ ધર્મને વિશે અને અસંતના લક્ષણ કેવા હોય તેની વાત લખેલી છે. ના, આ ગોવિંદરામ જુદા, આ ગોવિંદરામ જુદા. એ મયારામ ભટ્ટના ભાઈ હતા, એમનું નામે ગોવિંદરામ હતું. પછી બંને ભાઈઓ પેલો વ્યાપાર કરવાનો વિચાર કરે છે ને એમ કરતાં કરતાં કુકડો બોલ્યો, એટલે કે ભાઈ ગોવિંદરામ, તા કે ભાઈ મયારામ, તા કે હજુ તો વેપાર શરૂ કર્યો નથી અને કુકડો બોલ્યો તો વેપાર કરશું તારે શું થશે? પછી આપણાથી કશું નહીં થાય કે. પણ આ ગોવિંદરામ છે ને રામાનંદ સ્વામીના શિષ્ય હતા, ભગવાન શ્રીહરિના અનન્ય ભક્ત હતા. અને એમને એ પોતે જે છંદ લખ્યા હતા એની અંદર અસંત સાધુ કેવા હોય તેની વાત લખી છે. પણ એમાં લખ્યું છે, કાલ નેમી રાવણને રાહું એ ત્રણે લીધો ભેખ, કમલા વર્ષું કપટે રમ્યા તેમાં ન રિયો એક, તેમાં ન રિયો એક તે પાપી હરિએ મસ્તક નાખ્યા કાપી, કહે ગોવિંદ રામ દિશંતા હાવું, કાલ નેમી રાવણને રાહું એ ત્રણે લીધો છે ભેખ. કોને કોને ભેખ લીધો? એક તો એક કાલનેમી, એક રાવણ અને એક રાહુ. કાલનેમી કોણ હતો ખબર છે? રાવણના મામા થાય, સગ્ગા મામા. આપણે કહીએ ને કાલનેમી, કાલનેમી એ રાવણના મામા થાય. તો લખ્યું છે ગોવિંદરામે કે કાલનેમી રાવણ અને રાહુ એ ત્રણ દૈત્યો કપટથી સાધુજનનો વેશ લીધો. એમાં રાવણનો મામો એ કાલનેમી સાધુનો વેશ લઈ હનુમાનજીને ઠગવા આવ્યો હતો. હનુમાનજીને ઠગવા આવ્યો. રાવણ તો સાધુનો વેશ ધારણ કરી સીતાજીને ઠગવા આવ્યો હતો.
અને રાહુ જે હતો એ દેવના જેવું રૂપ ધારણ કરી દેવોની વચ્ચેમાં જઈને અમૃત પીવાને માટે બેસી ગયેલો. કારણ કે દેવ અને દાનવોએ જે સમુદ્ર મંથન કર્યું એમાંથી અમૃત નીકળ્યું. એ અમૃત પીવાને માટે આ જે હતો ને સાધુનો વેશ લઈને અંદર બેસી ગયેલો કહે છે. માટે કહે છે કે તેમાંનો એક પણ જીવતો ન રહ્યો. ભગવાને તેના માથા કાપી નાખ્યા. ગોવિંદ રામ કહે છે દેખાવતી ભયંકર એવા કાલનેમી રાવણ અને રાહુ આ 3 જણ કપટ કરીને છેતરવા માટે જ સાધુનો ભેખ લીધો હતો. માટે માત્ર ભગવા લુગડા જોઈને છેતરાઈ જવું નહીં. આ તો મહારાજના વખતમાં લખાયેલું છે. આ કોઈ અત્યારે કોઈને એમ થાય ભાઈ કે સાધુ જરા આગા પાછા તેના માટે અમારો દ્વેષ કરીને અમને લખ્યું. ના, આ તો મહારાજના વખતમાં લખાયેલું છે, ભગવાનના વખતમાં લખાયેલું છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું તો તે વખતે મહારાજ બિરાજમાન હતા. પણ એટલું યાદ રાખવું કે ભગવાન જ્યારે આ લોકની વિશે બિરાજમાન છે અને તે વખતે મહારાજ સ્વયં પધાર્યા હોય તો પણ તે વખતે હાજર હતા. અને જો તેમ એવું લખ્યું છે મહારાજ કે સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગ એની અંદર ભગવાનના જે અવતારો થયા અને એ અવતારો ધારણ કરીને જેટલા આ બધા દુષ્ટ તત્વો જે હતા એ પોતાનું કાર્ય સિદ્ધ કરી શક્યા નહીં. એ બધા સાધુ બનીને અત્યારે આ કળિયુગની અંદર આવેલા છે. તમારે મારે સાચવવું પડે, કારણ કે 3 યુગના ભેગા થયા છે. આ એક યુગનો નથી. એક યુગનો હોય તો એને પહોંચી વળ્યા, તો 3 યુગના ભેગા થયા છે. 3 યુગ દરમિયાન જે પોતાનું કાર્ય સિદ્ધ ન કરી શક્યા એ બધા અત્યારે આ ગોવિંદરામ એમ જ લખેલું છે, આ છંદમાં જ લખેલું છે. આવા 3 યુગની અંદર જે આવ્યા અને જે ભગવાનની અંદર વિઘ્ન કરવાને માટે, ભક્તિનું કાર્યની અંદર વિઘ્ન કરવા માટે જન્મ્યા પણ પોતાનું કાર્ય કરી શક્યા નહીં, એ બધાએ અત્યારે આ કળિયુગની અંદર આવ્યા છે. અને તે બધા કેવા છે? ભગવાન વસ્ત્રોના રૂપની અંદર બેઠા છે. અને જુઓ ભાઈ, આમ બિલકુલ તમે જુઓ ને તો મોતિયો આવ્યો હોય તો ન દેખાય, પણ જો ઉતારી લીધો હોય તો બધું ચોખ્ખું દેખાય. એમ જો તમે જુઓ ને તો તમને ખબર પડે કે અત્યારે તમે જુઓ તો બહુ ઓછા તમને લાગે કે આને બહુ સાચા સાધુ કહેવાય. બાકી 100એ તમે જુઓ ને તો 90-99% તમે જુઓ તો એ ખોટા જ વર્ગી પડ્યા છે. અને બધા વર્ગ્યા છે. એને તમે હજારો માણસની સભા ત્યાં આગળ થાય અને શું બોલે છે અને શું કરે છે, એ તાલીઓ પાડે છે. પાછા બધા નીચે બેઠેલા. મને એમ થાય કે તમારે કલ્યાણ જ જોઈતું નથી. મને તાલી પાડીને ભગવાનને કહે છે મારું કલ્યાણ કરતા નહીં, તાલી પાડીને કે મારું કલ્યાણ કરતા નહીં, એમ તાલીઓ પાડે છે. એનું કારણ શું છે? કારણ કે એ વેશ એવો છે કે જેની અંદર ભલા એ છેતરાઈ જાય. પણ આ બંને સાધુ, આ બંને જણા સંન્યાસીઓ છે એ ભગવાન શ્રી હરિને કહે છે અમે તો તમે જેમ આજ્ઞા કરશો એમ રહીશું, તમારી આજ્ઞામાં રહીશું, તમારી આજ્ઞાને શિર પર ધારીશું કહે છે. એમ કરીને ભગવાનની પાસે ત્યાં આગળ રહ્યા. મહારાજ એમને પોતાની પાસે રાખ્યા. ભગવાનને લીલા કરી અને ત્યાંથી હમીરસર સરોવર છે ત્યાં આગળ ભગવાન સ્નાન કરવાને માટે પધાર્યા. ભગવાન જળમાં લીલા કરી અપાર સ્નાન કરી નિશ્ચરા બહાર આવ્યા. આસને પોતાને હરી, પછી પાઠ પૂજાને વિધિ કરી. મહારાજે પછી પૂજા પાઠ વિધિ કરી. આ બધું પ્રોબ્લેમ આવે છે ને, મહારાજને પૂજા કરતા જુએ ને એટલે આય આપણે પૂજા કરી છે ને આ પણ પૂજા કરે, એવા જ છે. ભગવાન જ્યારે નીકળ્યા ત્યારે પોતાની સાથે લાલજીની મૂર્તિ રાખતા ને એને પાછા જમાડતા ને બધું કરતા. ત્યારે બધા વિચાર કરે અમે તમને ભગવાન માનીએ છીએ ને તમે આની શું પૂજા કરો છો કે. ત્યારે મહારાજ એમ કહેતા કે જો તારો જન્મ નવો થયો છે, કરોડો જન્મ પછી તારો જન્મ અત્યારે જે થયો છે એ તારો નવો જન્મ છે. અને નવો જન્મ જ્યારે થાય ને ત્યારે સાધનો જ જે છે ને એ સહાય કરે. સાધનો વડે કરીને જ જીવને ભગવાનની અંદર પ્રેમ થાય છે. જો સાધનો કરવામાં ના આવે તો ભગવાનમાં એને કોઈ દાડો પ્રેમ થતો નથી. મારું ને તમારું જીવન આજથી 40 વર્ષ પહેલાંનું જોઈ લો, 50 વર્ષ પહેલાંનું જોઈ લો. જરાક એને રિકેપ કરો. આપણે કેવી દોડાદોડ કરતા હતા, કેટલી દોડ કરતા હતા. કારણ શું? આપણને તે વખતે સાધનોની અંદર આપણને વિશ્વાસ હતો કે હું આ કરું એટલે મારું કલ્યાણ થાય, હું આ કરું એટલે મારું કલ્યાણ થાય. એમ કરતાં સત્સંગના યુગમાં હવે આપણને ના, હવે સાધન જે કરવા છે ભગવાનને રાજી કરવા માટે કરવા છે. આ માળા કરું છું માટે મહારાજ મારું કલ્યાણ કરશે તો કે ના,
પણ હું આ માળા કરું તેથી મહારાજ રાજી થાય અને રાજીપાના ફળરૂપ મને કલ્યાણ આપી. આ ભાવની અંદર ફરક છે. ક્રિયા એની એ જ છે, દંડવત પ્રણામ એના એ છે, પ્રદક્ષિણા એની એ છે, માળા એની એ છે, માનસી પૂજા બધું જ એનું એ છે, પરંતુ ભાવની અંદર ફરક પડી જાય છે. એટલા માટે આ બંને જણા કહે છે કે ભગવાન શ્રીહરિ પોતે ત્યાં આગળ આવ્યા, પૂજા પાઠ કરી છે. અને તે વખતે સુંદરજીભાઈ ત્યાં આગળ પધારી મહારાજને કહે છે ચાલો મહારાજ થાળ થયો છે, ભગવાન જમવાને માટે પધાર્યા. બધા એને સુંદર ભોજન કરીને જમાડ્યા. અને ત્યારબાદ રામાનંદ સ્વામીની ઓરડી હતી ત્યાં આગળ, કારણ કે રામાનંદ સ્વામી ભુજમાં બહુ વખત આવતા, એટલે એમનો ઉતારો હતો. એ ઉતારો હતો ત્યાં આગળ ભગવાન શ્રીહરિને બિરાજમાન કર્યા અને ત્યાં આગળ જમ્યા. એની એક પાટ હતી અને પાટ ઉપર ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા. અને હવે પછી વૈરાગીને કહે નાથ, સાધુ થઈ રહેશો અમની સાથ. ત્યારે બેઉએ કર્યા ઉચ્ચાર, જેમ કહો તેમ છીએ તૈયાર. ભગવાનને કહે છે મારી આજ્ઞામાં રહેશો? કે હા મહારાજ, તમે જેમ કહેશો તેમ કરશું. કારણ શું? કલ્યાણ એમાં છે ભાઈ, આજ્ઞામાં રહેવા વડે કરીને કલ્યાણ છે. કલ્યાણ એમનેમ નથી. જ્ઞાન માર્ગ અને કથા વાર્તા કરવાથી કલ્યાણ ન થાય. કલ્યાણ કરીએ અને ભગવાનની આજ્ઞામાં ન રહીએ. આ તો બધા એના પૂરક, એના સહાયરૂપ સાધનો છે. પણ મહત્વનું આજ્ઞા અને ઉપાસના મહારાજની એ બે મજબૂત હોવા જોઈએ. આજ્ઞા મજબૂત જોઈએ, આજ્ઞામાંથી બહાર ન નીકળાય. અને ઉપાસના શુદ્ધ જોઈએ. આ ભગવાન એટલે ભગવાન. હમણાં જેમ પોતાની ઉપાસનાની વાત કરીને, બધા કેટલાય નારાયણ છે, પણ એ બધા નારાયણનો હું સ્વામી છું, માટે મારું સ્વામી નારાયણ એક નામ છે, તે જ અતિશય મોટું અને મહાન છે. બીજા કરોડો વખત તમે જપ જપો અને મારું એક જ વખત જપો અને તોય એના કરતાં અધિક તમને ફળ આપનારું છે. આ મહિમા છે અને આ સર્વોપરી ઉપાસના છે. આમાંથી કોઈ દિવસ બહાર નીકળાય નહીં. માટે એ મજબૂત જોઈએ અને આજ્ઞાનું પાલન હોવું જોઈએ. એટલું કર્યા બાદ આ કથાને વાર્તા કરીએ તો એનું આપણને ફળ મળે. અત્યારે શું થયું? નથી આજ્ઞાનું ઠેકાણું, નથી ઉપાસનાનું ઠેકાણું. ખાલી કેવળ જ્ઞાન વાર્તા અને કથા વાર્તાઓ થાય છે. જ્યાં જોઈએ ત્યાં બધા આજે આની કથા, કાલ આની કથા, આ કંઈક ને કંઈક બધા પ્રસંગો, મહારાજના વખતના પ્રસંગો છે, લીલા ચરિત્રો છે, એની કથાઓ થાય. પરંતુ આજ્ઞા ન હોય, ઉપાસના ન હોય તો કલ્યાણ ક્યારેય થતું નથી. ઘણી વાર શું થાય, ઉપાસનાની શુદ્ધ વાતો કરે, ઉપાસના હોય પણ ખરી, પણ આજ્ઞા ન હોય. આમાં એક પણ વસ્તુ ઓછી હોય તો ચાલતી નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ મહાત્મ્ય છે. આ રીતે જો ભક્તિ કરવામાં આવે, આને યુક્ત ભક્તિ હોય તો જ એ ભક્તિ કહેવાય. પછી આપણી પાસે એક અંગ ન હોય અને 3 અંગથી આપણે ભક્તિ કરતા હોઈએ તો એ ખોટ કહેવાય. તો એ ખોટ પૂરી કરવા માટે શું કરવું પડે? ફરીથી પાછો સત્સંગની અંદર જન્મ લેવો પડે. એવું ભગવાન શ્રીહરિ જ્યારે ગુજરાતની અંદર જ્યારે પોતે રામાનંદ સ્વામીની ગાદી ઉપર જ્યારે બિરાજમાન થયા અને બિરાજમાન થયા બાદ એ ત્યાં આગળ એક શેરગઢ કરી અને ગામ છે, ત્યાં આગળ ભગવાન શ્રીહરિ પધાર્યા છે. અને ત્યાં આગળ એ શેરગઢનું ગામ, એ આગળ એક મૂળજી લુવાણો કરી અને એક ભારે બહારવટીયો રહેતો હતો. પણ હતો ઉદાર, પણ કામ શું કરતો? ધાડ પાડવાનું જ કામ કરતો. હવે આમાંથી શું થાય કે ધાડ પાડી લાવે પણ એમાંથી પાછું પુણ્યનું કામ કરે. કારણ કે એને એમ થાય કે બધું લઈ આવ્યું કે બધું મારું થોડું છે, લાવો તારે કંઈક વાપરીએ. એટલે કરે ચોરીનું કર્મ પણ એમાંથી પણ પાછો ધર્મનું કાર્ય કરે. એમાં ભગવાન શ્રીહરિ ત્યાં આગળ આવ્યા અને ભગવાન શ્રીહરિએ મૂળજીને બુદ્ધિ અને શક્તિના છૂટે હાથે દાન કર્યા, પણ કેળવ્યા વગરના દુર્દાંત ઘોડાની પેઠે મૂળજીની શક્તિ અવળે રસ્તે ચડી ગઈ. એને દાન તો બહુ કર્યું, પણ કેવું થયું? પેલો લગામ વગરનો ઘોડો હોય ને, પછી એને તમે રોકી ન શકો, એટલી ઊંધી દિશામાં ગયો કે, એટલે એને પાપનો માર્ગ લીધો કે. ધાડપાડુનો ધંધો શરૂ કર્યો, પોતાના જેવા કેટલાય ક્રૂર લોકોની ટોળી જમાવી અને એ મૂળજી સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર એ પોતે લૂંટફાટ કરવા લાગ્યો. જે ગામ ઉપર મૂળજીની ટોળી ત્રાટકે એ ગામને ભાંગીને ભૂક્કો કરી નાખે, લોકોની માલ મિલકતને લૂંટી લે અને મૂળજી ગામ લૂંટીને ભાગે ત્યારે દોડવામાં એટલો તેજ કે ભલભલા અસવારો પણ એને આબી ન શકે.
પાછળ એને વર્ણન કર્યા છે કે કેટલા ભારે આમ કલાકાર હતા એ બધા, કે કેવું દૈવત હતું કે લૂંટ કરીને ભાગે પછી એને કોઈ પકડી શકે નહીં, ન પોલીસ પકડી શકે, ન રાજ્યનો કોઈ સિપાહી પકડી શકે, કોઈ ન પકડે. એમ કરતાં કરતાં અને ગમે તેવો હોય તેને મારવો એટલે ગમે ત્યાં પેલું ચીભડું હોય ને ચીરી નાખે તેમ મારી નાખતો, ગામો ગામ સળગાવવા, જાનો લૂંટવી વગેરે ક્રૂર કાર્યોમાં આ મૂળજીની ટોળી મશહૂર હતી. રાજ્યના અમલદારો પણ એના નામથી કાંપતા. આવો ભયંકર બારવટીયો કોઈક ગામ લૂંટ ચલાવી પાછો વળી રહ્યો હતો, સાથીદારો સાથે છે, અને ત્યાં શેરગઢના સીમાડેથી પસાર થતાં ભગવાન શ્રીહરિની સામે મળ્યો છે. મહારાજ ત્યાં આગળ પસાર થાય છે, લૂંટ કરીને પોતાના આશ્રિતોની સાથે સામો ચાલીને આવે છે. બરાબર મૂળજીએ લુવાણો પેલા એના સાથીઓને પૂછે છે કે એલા સામે આવે છે કોણ છે કહે છે. ત્યારે પેલો એનો ટોળીનો જે છે ને એનો સાગરીત છે કે સરદાર આ સ્વામિનારાયણ લાગે છે. એક સાથીએ જવાબ આપ્યો તો કે કોણ સ્વામિનારાયણ? તો કે જેને લોકો ભગવાન માને છે ને એ આ સ્વામિનારાયણ છે કે તે છે. તો કે હા હા સરદાર, એ જ પ્રૌઢ પ્રતાપી પુરુષ સામે આવી રહ્યા હોય એવું મને લાગે છે કે છે. તારે કહે છે ચાલો આપણે એના દર્શન કરીએ કે છે. આટલું કંઈક એને પુણ્યનું કામ કર્યું છે, કંઈક લૂંટફાટ કરીને કંઈક વાપર્યું છે, એમાંથી આ બુદ્ધિની અંદર પરિવર્તન આવ્યું, ચાલો સામે ચાલીને દર્શન કરવા જઈએ. એટલે દર્શન કરવા જઈએ. મૂળજીએ મિત્રોને ઈશારો કર્યો, કોણ જાણે કેમ આજે એના ચિત્તની વૃત્તિ ભગવાન શ્રીહરિની તરફ તણાવવા લાગી. અંતરમાં અગાઉની કોઈ અગમ્ય ઓળખાણ તાજી થતી હોય લાગ્યું. કોઈ લાગ્યું કે ઘણીવાર ભગવાનનું ભજન કરતાં કરતાં આત્માઓ છૂટા પડતા હોય ને, એ જ્યારે બીજા જન્મની અંદર જ્યારે આવે ને ત્યારે એ ભગવાન ક્યાં છે, એવા સંત ક્યાં છે શોધી લે પોતાની મેળે. પછી એને શોધવા જવું ન પડે, એ પોતાની મેળે શોધી, એને ખબર પડી જાય. એ સ્વામીની વાતોમાં એક વાત લખી છે કે કોઈ મરી જાય, મૃત્યુ કોઈનું થાય અને પાછળ આપણે 11 કરીએ, સમજો કે 10-11 કે 11 એકાદશીનો નિયમ લીધો કે કંઈ પુણ્યદાનનો નિયમ લીધો, કંઈ પણ લીધો, તો સ્વામીને પૂછ્યું કે શી ખાતરી કે એ જે ગયા એ જીવને મળી ગયું? ખાતરી ખરી ભાઈ? હવે આપણે દાખલા તરીકે કર્યું, કોઈ આપણા સ્વજન ગયા અને આપણે 11નો નિયમ લીધો કે આખા વર્ષની 1100 હું એમને અર્પણ કરું છું, એ 11નું પુણ્ય રાજીપો ભગવાનનો એના માટે કર્યો. પણ શું ખબર પડે કે મારી આ 1 વર્ષની 22-1100 છે એનું ફળ મેં જેને માટે કર્યું એને મળ્યું જ મળ્યું, કેમ કહેવાય કે છે? અને સ્વામી વિચાર કરે કે આને પ્રશ્ન પૂછ્યો છે ને, એટલે આ પ્રશ્નનો કોઈ જવાબ છે નહીં. માટે આપણે શું કરવું પડે તો કે આ પ્રશ્નની સામે આપણે પ્રશ્ન ઊભો કરવાનો. એટલે શું થાય? પેલો પ્રશ્ન ટકે નહીં. એટલે સ્વામી કહે છે જો 1000 ગાયોનું ટોળું હોય, 1000 ગાયોનું ટોળું હોય અને એ ગાયોના ટોળાની અંદર એક વાછરડું હોય, એક વાછરડું એને છૂટું મૂકી દેવાનું, એક વાછરડાને છૂટું મૂકી દો તો 1000 ગાયોની અંદરથી એ વાછરડું એની માને શોધી લે છે. એને બધી ગાયો સરખી જ દેખાય છે, બરાબર, પણ તોય એ એની માને શોધી લે છે અને ત્યાં જઈને ઊભું રહે છે. કે બરાબર એવી જ રીતે તું જે કંઈ કર્મ કરે છે ને ભાઈ, 11નું સાધન આ તે જેના માટે એ કર્યું છે એ કર્મ એને શોધતું શોધતું એ જીવાત્મા સુધી પહોંચી જાય છે. હા હવે ખરું કે એટલે એની કોઈ સાબિતી ન હોય, બરાબર, પણ એને સમજાવવાની એવા મોટા સત્પુરુષોની રીત હતી. એટલે આને થયું કે લાવો દર્શન કરવા જઈએ. એટલે એમ કરીને સામે ચાલ્યા, ભગવાન શ્રીહરિની સમીપમાં આવ્યા, હાથ જોડ્યા, દ્રષ્ટિ સ્થિર કરી દર્શન કર્યા. અદ્ભુત મૂર્તિના દર્શન થતાં અંતરમાં શાંતિ થઈ. મૂળજી ગમે તેમ તો એ પૂર્વનો દૈવી જીવ હતો અને યોગ ભ્રષ્ટ આત્મા હતો. એવા યોગ ભ્રષ્ટ આત્મા હોય કે જે ભગવાનનું ભક્તિ કરતાં કરતાં જરાક ભૂલ, જરાક ક્ષતિ રહી ગયો હોય અને એને લઈને અહીંયા આગળ જન્મ થયો હોય, તો એ બધા યોગ ભ્રષ્ટ આત્મા હતો. એટલે એને એમ થઈ ગયું કે માથે યોગ ભ્રષ્ટ આત્મા હતો, હીરો તો હતો પણ માથે ધૂળ ચડી ગયેલી હતી. એટલે થોડી ખંખેરી નાખો એટલે તરત એમાંથી લાઇટ બહાર નીકળે. કે મહારાજે મૂળજીની સામે કરુણા દ્રષ્ટિ કરી, 4 આંખો ભેગી થઈ. ભલભલાને ડરાવનારો આ મૂળજીની આંખો ભગવાન શ્રીહરિની તેજસ્વી દ્રષ્ટિના પ્રતાપને સહન ન કરી શકી મૂળજી નીચે જોઈ ગયો. ભગવાનની આગળ ઊભો રહી અને ભગવાનની દ્રષ્ટિને સહન ન કરી શક્યો. મહારાજ એની સામું જોતા હતા પણ એ એની સામું જોવા ગયો, થોડુંક જોયું પછી એનાથી સહન ન થયું, પછી તરત નીચી દ્રષ્ટિ એનાથી
થઈ ગઈ. કારણ શું છે? આ ભગવાન છે, અને આ ભગવાનનું ભગવાનપણું કહેવાય. શું? દ્રષ્ટિ માત્રથી કલ્યાણ કરે. દ્રષ્ટિ પડે ને જીવનું કલ્યાણ થાય. સાધન કરવાથી કલ્યાણ નહીં, ખાલી દ્રષ્ટિ પડે ને કલ્યાણ થાય. અને એવું ભગવાન કરે એવું નહીં. પર્વતભાઈ જેવા અગતરાયની અંદર તમે જુઓ, પર્વતભાઈ દ્રષ્ટિથી કલ્યાણ કરેલા. ધામમાં જવાનું થયું ત્યારે આમ ઢંઢેરો પીટાવ્યો, જેને અક્ષરધામમાં આવવું હોય તે અમારી નજરે ચડી જાઓ કહે છે. અમારી નજરે પડે એટલે તમે ધામમાં જાઓ કહે છે. આટલું બધું દૈવત જેટલું ભગવાન શ્રીહરિ કરી શકે. તો એ આ મૂળજી લુવાણો જે હતો એને લાગ્યું કે આ ભગવાન છે, અને ગંભીર સ્વરે મહારાજે મૂળજીને સંબોધ્યો કે મૂળજી, આવા કાળા કામ ક્યાં સુધી કરીશ? એ પોતાના પાશેર પેટનો ખાડો પૂરવા માટે અનેકના હાડલા ફોડી નાખવા તે યોગ્ય છે નહીં. તારે જોઈએ કેટલો? બશેર જોઈએ. તો બશેર જોઈએ એમાં 20 કિલોનું હાડલું શું કામ ફોડી નાખે? બશેર જોઈએ તો બશેર લઈ લે ને, એના માટે આટલું હાડલા શું કામ ફોડી નાખે છે? કે પેટ તો કાગડા કૂતરા પણ ભરે છે કે મૂળજી મનુષ્ય દેહ ચિંતામણી સમાન છે, અને કાદવમાં ફેંકી દેવાય એ ગાંડા કહેવાય. ગાંડા માણસ જેવું કામ કરે છે તેવું ભરે છે, માણસ જેવું કરે છે તેવું ભરે છે, અને જેવું વાવે છે તેવું લણે છે. કે ઈશ્વરને ઘેર દેર છે પણ અંધેર નથી. આજ નહીં તો કાલ પાપનું ફળ ભોગવવું જ પડશે. મૂળજી હજુ મોડું થયું નથી, માટે પાપના પંથેથી પાછો વળી જાગે છે. ભગવાન શ્રીહરિએ જ્યારે આટલું જ ટકોર કરીને એની સાથે એ ધીમે 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 આમ બેહોશ થવા લાગ્યો, અને ભગવાન શ્રીહરિ એને સમાધિમાં પહોંચાડી દીધો. જે સમાધિ આજ સુંદરજી વિસુતારના ઘરની અંદર બેસીને પહેલી વખત ભગવાન રામાનંદ સ્વામીનો ઢોલિયો છે તેની ઉપર બિરાજમાન થઈ અને જે સમાધિ કરાવી રહ્યા, એ સમાધિ આજ મૂળજી લુવાણાને ભગવાન શ્રીહરિએ કરાવી, અને પોતાની અદ્ભુત જે મૂર્તિ એના દર્શન કરાવ્યા. એટલું જ નહીં, પણ જે પાપ કર્મ થાય એ પાપનું કર્મ અને એની શિક્ષા અને એની સજા શું હોઈ શકે, એનું ફળ શું હોય, એ પણ ભગવાન શ્રીહરિએ એને ત્યાં આગળ યમપુરીમાં લઈ જઈને બતાવ્યું. અને ત્યારબાદ જેવો જાગ્યો તેની સાથે તરત જ ભગવાનને કહેશે કે હું તમારા શરણમાં છું, મને તમારો આશ્રય તમે મને લઈ લો કહે છે. એને ભગવાન શ્રીહરિએ પોતાના શરણાગત બનાવ્યો છે. કંઠી બાંધી વર્તમાન આપ્યા, પણ તોય પોતાનું જે ઓરિજિનલ જે પ્રકૃતિ હોય ચોરી કરવાની તે જાય નહીં. વળી પાછો સત્સંગમાં આવ્યા પછી પણ એક વખત એને ચોરી કરી. એક બેન હતા, એના વિશ્વાસે દાગીના એને સોંપ્યા નહોતા, ખાલી એમ બેન સાચવજો, અત્યારે બધું બહુ ચાલે છે આવું બધું કે. તા કે નાના કે ભાઈ તમે ચિંતા ના કરો, મેં મારો ચૂલો છે ને એની અંદર ખાડો કરીને અંદર ડબલો મૂકી અને ઉપર રાખ છે વારી દીધી છે, એટલે કોઈને ખબર પડે નહીં. એને એટલું જ જોવું હતું કે ક્યાં મૂક્યા છે તમે. સવારના 2 વાગે ઉઠ્યા, ઉઠીને ડાબલો લેતા ને રસ્તે પડ્યા. 6 વાગ્યા ત્યાં સુધીમાં તો ક્યાંનો ક્યાંય નીકળી ગયો. પણ ભગવાનને અંતરિયામી ખબર, એટલે માણકી ગોળી ઉપર આવ્યા ત્યાંથી ચાલે. રસ્તામાં આવીને પકડ્યો કે કેમ હજુ આવું કે મહારાજ ભૂલ થઈ ગઈ કે ને. વળી પાછો એને પાછો મોકલે, જા પાછો જેને આપી આવી કે એ પેલા ડોશીમાના જેના દાગીના હતા તેને આપી આવે. એમ ભગવાન મળે, બધું એ થાય, સમાધિઓ થાય, અને ભગવાન જેવા ભગવાન ઓળખાવે. પણ જીવનભર સુધી એવું ને એવો મહિમા, એવો નિશ્ચય એ નભવો બહુ અઘરો છે. જોન કેટલા નીકળી ગયા અત્યારે, કેટલાય વર્ષોથી ભગવાનનું ભજન કરતા હતા, 2 દેશમાં રહી, 2 ગાદીઓમાં રહીને ભજન કરનાર કેટલાય નોખા પડી ગયા, કેટલાય બહાર નીકળી ગયા. આ બધા એને મનમાં એમ જ છે આપણે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, આપણે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ એમ કરીને પણ પોતાની રીતે નીકળી ગયા. માટે ભગવાન શ્રીહરિની આજ્ઞા અને ઉપાસનામાં આપણે રહી ભગવાન શ્રીહરિનું ખૂબ ભજન કરીએ. અને સર્વોપરિતા જે મહારાજે પોતે કહ્યું, અમારું નામ સર્વોપરી, અમારા જેવો મહિમા કોઈનો નથી. બીજા બધાએ નારાયણ ખરા, પરંતુ અમે તો એ સર્વેના સ્વામી છીએ. એવા ભાવથી આપણે સૌ ભજન કરીએ, ભક્તિ કરીએ, એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના એ સહિત સૌને સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજની સભાના યજમાન યોગી રાવ, એમના બર્થડે નિમિત્તે તો વિશિંગ યોગી અ વેરી હેપી બર્થડે. અને આવીને આવી જ મહારાજની ખૂબ તન મનથી સેવા કરે, અને મહારાજ એમના ઉપર ખૂબ રાજી રહે, અને યોગ એના હસબન્ડ ઉપર ખૂબ રાજી રહે.
શિમોલ પટેલ ભાદરણના એક હરિભક્ત છે જેમની તબિયત થોડી સારી નથી, તો એમના માટે આપણે હમણાં ધૂન કરીશું. એ નિમિત્તે અમુક જાહેરાતમાં આપણે અહીંયા છોકરાઓની સમર શિબિર ઇઝ ગોઈંગ ટુ બી ઇન શિકાગો ધીસ યર, એટલે એ July 20 to 26th. July 20 to 26th, that includes the travel dates. એ વખતે સમરની શિબિર છે શિકાગોમાં, તો જે લોકોને પણ એ છોકરાઓને શિબિરમાં મૂકવા હોય તો પ્લીઝ કોન્ટેક્ટ સિદ્ધિ, હિમા ઓર જાહ્નવી. અમુક બીજી જાહેરાતો, ધનુર્માસ નિમિત્તે સવારે સ્વામિનારાયણ મહામંત્રની અહીંયા ધનુર્માસની ધૂન થાય છે, તો જે લોકોને અહીંયા આગળ ધૂનમાં જોડાવવું હોય અને એના યજમાન બનવું હોય તો એ માટે $25ની સેવા છે, તો એ ઓફિસમાં તમારું નામ નોંધાવી શકો છો. જાન્યુઆરી 17th શનિવારે ધનુર્માસ નિમિત્તે અહીંયા આગળ જોરી ઉત્સવ આપણે રાખેલ છે, તો આપણે એ દિવસે જોરી ઉત્સવ ઉજવીશું અને એ જ દિવસે બાલલાલજી શ્રીનો બર્થડે પણ છે, તો એ દિવસે આપણે ત્યાં અહીંયા આગળ એમનું બર્થડે પણ ઉજવીશું. જાન્યુઆરી 23rd શુક્રવારે શિક્ષાપત્રી જયંતિ છે અને એનો ઉત્સવ આપણે જાન્યુઆરી 24th સેટરડે અહીંયા આગળ શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે ઉત્સવ ઉજવીશું. બાકી બધાએ જે લોકોએ પણ ઊંધિયું લખાવ્યું હોય એ ઓફિસમાં આઈ હોપ બધાએ પિકઅપ કરી લીધું હોય. હવે આપણે 2 મિનિટ ધૂન, પછી ધર્મકુળની ધૂન, પછી ચેષ્ટા અને પછી આપણે પોરણ્યું. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ હરે
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હે આરે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. આરે ભજો સ્વામિનારાયણ નામને આરે ભજો સ્વામિનારાયણ નામને આરે ભજો સ્વામિનારાયણ નામને આરે ભજો સ્વામિનારાયણ નામને ભજો ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. આરે ભજો સ્વામિનારાયણ નામને આરે ભજો સ્વામિનારાયણ નામને આરે ભજો સ્વામિનારાયણ નામને આરે ભજો સ્વામિનારાયણ નામને ભજો સ્વામિનારાયણ 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 નામને આરે ભજો સ્વામિનારાયણ 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 નામને સ્વામિનારાયણ નામને સ્વામિનારાયણ નામને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કરો. સ્વામિનારાયણ 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 પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવ લાવતા લઈ જાય. નારાયણ ની ગાઓ મોટા મુનિવર રે એકાદ કરી બંને જેને કાજે રે સેવે જાય બંને આસન સાધી રે ધ્યાન ધરીને જ્યારે તેની ચેષ્ટા રે જે કરી સંભારી સ્વાભાવિક રે પ્રકૃતિ પુરુષોત્તમની સુરતા સજની રે બીક મટાડે જમની ગાઓ એ તે હરિના ચરિત્ર સંભારી પાવન કરજો રે પ્રભુજી બુદ્ધિ મારી સ્વભાવે રે
બેટા હોય હરી જ્યારે તુલસીની માળા રે કલય ફેરવે ત્યારે રમજ કરતા રે રાજીવને ડૂબાડા કોઈ હરિજનની રે માગી લઈને માળા બેડી રાખી રે ભવે મણિકા ફેરવે દર્દી તાણી રે કઈક માળા તોડે વાતો કરે રે રમૂજ કરીને હસતા બેડી કરે રે માળા કરવા કરતા ક્યારેક વેચી રે નેત્ર કમળને સ્વામી પ્રેમાનંદ કહે રે સાથ કરે બહુનામી સાંભળ સૈયર રે લીલા ટટના ઘરની સુરતા સુખડું રે સામે સુખ સાગર ને નેત્ર કમળની રે રાખી ઉગાડા ક્યારે ધ્યાન ધરીને રે બેસે દેવન બારે ક્યારેક ચમકી રે ધ્યાન કરતા જાગે જોતા જીવન રે જન્મ મરણ દુઃખ ભાગે પોતા આગળ રે સમા ભરાય બેસે સંદરી રે સામું જોઈ રહે છે ધ્યાન ધરીને રે બેટા હોય હરિ પોતે સદરી જતે રે તૃપ્ત ન થાય પોતે સાધુ કીર્તન રે ગાય વજાડી વાજા તેમને જોઈને રે મગન થઈ મહારાજા તેમની વેળા રે ચપટી વગાડી ગાય સદરી જતે રે નિરખી રાજી થાય ક્યારેક સાધુ રે ગાય વજાડી તાળી ભેડા ગાય રે તાળી દૈવન પાડી આગળ સાધુ રે કીર્તન ગાય જ્યારે પોતા આગળ રે કથા વચાય તારે પોતે વાર્તા રે કરતા હોય બહુ નામી કરતા આવે રે પ્રેમાનંદ સારી બક્ષાવા મારે બેટા બહુ બવારી જેને જોતા રે જય જય જગ્યા શક્તિ જ્ઞાન વૈરાગ્ય રે ધર્મ સહિત જે ભક્તિ દે સંબંધી રે વાર્તા કરતા વારી રે સમજાવે રે નિત્ય ને સુખકારી યોગ ને સાગે રે પંજરાય વેદાંત શાસ્ત્ર નો રે રસ કે ગરિયાંત જરે જને રે દેશ દેશ ના આવે ઉત્સવ ઉપર રે પૂજા ભોગલાવ જન પોતાના રે સેવક જન વિનાશી તેમની પૂજા રે ગ્રહણ કરે સુખ રાશિ ભક્ત પોતાના રે તેને શ્યામ સુજાન ધ્યાન કરાવી રે ખેંચે નાડી પ્રાણ ધ્યાન માંથી રે ઉડાડે નિજને દેવા લાવે રે પ્રાણેન્દ્રિય મને સંસભા મારે બેટા હોય વિનાશ કોઈ હરિજન રે તેડવો હોય પાસ પહેરી આંગળી રે નેત્ર તળી કરી સાન પ્રેમાનંદ કરે સાથ કરે ભગવાન મોહનજી રે લીલા દે સુખકારી આનંદ આપે રે સુરતા ન્યારી ન્યારી ક્યારેક વાતો રે કરે મને વરસાદે કુછ ગુલાબ રે જોડે છે બે હાથે જીતર જાણી રે લીંબુ હાર ગુલાબી તેને રાખે રે આગે ઉપર ડાબી ક્યારેક પોતે રે રાજીપામાં હોય વાતો કરે રે કદા વચાય તો સાંભળે કીર્તન રે પોતે કઈક વિચારે પૂજવા આવે રે જમવાનું કોઈ ત્યારે હાર ચડાવે રે પૂજા કરવા આવે તેના ઉપર રે બહુ કીધી રે સામે કથા સાંભળતા રે હરે હરે કઈ બોલે પરમ કથા નો રે સુણી મગન દઈ ડોલે ભાન કથા મારે બીજી ક્રિયા માય કરે અચાનક રે જમતા રે બોલાય તારી શ્રુતિ રે પોતાને જયારે તેનું તોડું ગાશે રે ભક્ષા મુજય બેની અમને નિત્ય રે આનંદ રસ વરસાવે લીલા રસ રે જોય પ્રેમાનંદ ગાવે સાંભળ સદની રે દિવ્ય સ્વરૂપ મોરારી કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી દયા મનોહર રે મોહન મનુષ્ય જેવા રૂપનો મમને રે નિર્જન ને સુખ દેવા ક્યારેક ડોલે રે બેસે શ્રી ગંજામ ક્યારેક બેસે રે જાગડે પૂરણ ગામ ક્યારેક ગોદડું રે ઓછાડે સાહિત્ય પાદરી હોય રે તે પર બેસે વૃદ્ધે ક્યારેક ડોલ્યા રે ઉપર તક્યો વાળી તે પર બેસે રે શ્યામલાની વાળી ગણુક બેસે રે તક્યો ડીંગણ દઈને ક્યારેક ઓડન રે બાંધે કેસ લઈને ક્યારેક રાજી રે આય દિશે આલી સંતરી જન્ને રે બેટે બાદમાં ગાલે ક્યારેક માતે રે લઈ મેલે બે હાથ જાતી માઈ રે ચરણ કમળ દે નાદ ક્યારેક આપે રે હરદોરા ગિરધારી ક્યારેક આપે રે અંગન વસ્ત્ર ઉધારી ક્યારેક આપે રે પ્રસાદી ના દાડ પ્રેમાનંદ કરે ભક્તના પ્રતિભાડે એવા કરે રે ચરિત્ર ભાવનકારી સુખથી સરકારે ગાય નિત્ય સંભારી ક્યારેક જીપને રે દાતડે ડાબાવે ડાબે જમણે રે પડકે સાચવા ભાવે ચિંજરે આવે રે ત્યારે રૂમાલ લઈને જઈ ગાય રે મુખ પરાડો થઈને રામોળિયાણી રે હસે દી ગંજામ મુખ પરાડો રે રૂમાલ દઈ સુખધામ ક્યારેક વાદો રે કરતા ધક્કા દેવ ચડે રૂમાલ ને રે વરદેવાની દેવતી દયાળુ રે સ્વભાવ છે સ્વામી નો કરદુકારી રે વારી પૌનામી નો કોઈ ન દુખ્યો રે દેખી ન કમાય દયાણી રે અતિ આગળ લાય અંતર વસ્ત્ર રે આપીને દુખડાડે કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જવાડે ડાબે ગમે રે એ સાડી સોળ નાગી ચાલે જમણા રે ઘરમાં રૂમાલ
રાગી ક્યારેક ડાબો રે ગરગેડ ઉપર મેલી ચાલે વાલો રે પ્રેમાનંદ નો હેલી નિત્ય નિરવતમ રે લીલા કરે હરિરાય ગાતા સુણતા રે હરિજન રાજે જાય સાચવા ભાવે રે ઉદાવડા બહુ ચાલે હિત કરીને રે બોલાવે બહુ વાલે ક્યારેક ઘોડે રે ચડવું હોય ત્યારે ક્યારેક સંધે રે પીરજવા પધારે ત્યારે ડાબે રે ડાબે કેસને આણી કેસને બાંધે રે કેડ સંગા દે ધાણી પીરસે લાડુ રે જલેબી ગંજામ જમ્યા જમ્યા ની રે લઈ દેના નામ બરે પંકાત મારે વારંવાર મારા સંતરી જંડે રે પીરજવાને કા શ્રદ્ધા ભક્તિ રે અધી ઘણી પીરસતા કોઈના મુખ મારે આબે લાડુ હસતા પાછલી રાત્રિ રે ગારજણી રે જ્યારે દર્શન કરવા રે ઉડે હરી તહેવારે નાવા બેસે રે નાથ પલાડી વાડી ગલઈ કરજો રે જડોડે વનવાડી ગોરા વસે રે કરી શરીરને ડૂબે પ્રેમાનંદ કરે હરિજન સર્વે જુએ રૂડા શોભે રે થઈને ઊભા હોય વસ્ત્ર પહેરેલું રે સાદડ વચ્ચે ની જોવે પક્ષાદરડે રે લોહીને સારંગ પાણી કોરા કેસે રે પહેરે સારી પેટાણી રે ઉપરણી રે રેશમી કોરને વાલે હવે જમવા રે ચાકડીઓ ચડી ચાલે મધે ઉપરણી રે ઓડી બેસે જમવા કાન ઉગાડ રે રાગે મુજને ગમવા જમતા ડાબા રે ભક્તિ પલારી વાડી દે પરડાબો રે કરમે લેવન માળી જમણા ભગને રે રાગી ઉભો શ્યામ દે પર જમણો રે કરમે લે સુખધામ રૂડી રીતે રે જમે દેવના દેવ વારે વારે રે પાણી પીધાની દેવ જણ સવાદુ રે જણાય જમતા જમતા બાજરી જને રે બેટા હોય મન ગમતા તેમને આપી રે પછી પોતે જમે જમતા જીવન રે હરિજને મન ગામે પહેરે જમતા રે પેટ ઉપર યાદ ઉડકા ખાય રે પ્રેમાનંદ નામ ચડું કરે મોહન તૃપ્ત થઈને રાતને ખોદણે રે શરીર પાડી લઈને મુખવાસ લઈને રે ડોલીએ બિરાજે પૂજા કરે રે હરિજને તેજાજે પાપણ ઉપર ને આટો લઈ અલબેલો પેટો બાંધી રે છોગુ મેલી છેલો વધારું તુદુ રે શરદ ઋતુ ને જાણી ગયેલા નદીના રે નિર્મા નિર્વા કાણી સંદરી જને રે સાથે લઈને શ્યામ પધારે રે ઘેલે પૂરણ કામ બહુજળ ક્રીડા રે કરતા જળમાં નાય જળમાં તાળી રે દઈને કીર્તન ગાય નાઈને બાર રે તીસરી વસ્ત્ર પહેરી ઘોડે બેસી રે ઘેરાવે રંગ લહેરી પાવન યશને રે હરિજન ગાતા આવે જીવન જોઈને રે આનંદ સમાવે ગઢપુર વાસી રે જોઈને જગાધાર સુપડ કરે છે રે નેના વારંવાર હવે બિરાજે રે ઓસરિયા બહુ નામી ડોલ્યા ઉપર રે પ્રેમાનંદના સ્વામી ને સેવક ને રે સુખદેવાને કાજ બોધે પ્રગટ્યા રે પુરુષોત્તમ મહારાજ પડ્યા માહી રે સભા કરી બિરાજે પૂરણ શશી રે ઉદગણમાં જેમ જાજે બ્રહ્મત વર્ષી રે તૃપ્ત કરે હરિજન ને બોડે રદ્રે રે જમી શ્યામ સુધરની બે આંગળીઓ રે તિલક કર્યાની ફેરે બાલ વચ્ચે રે ઉભી રાગી ફેરે સુતા સુતા રે માળા માગી લઈને જમણે હાથે રે નિત્ય વેર વેચી થઈને બોલવા પડે રે કે જીવનની આમ ધર્મ કુંવરની રે સજ પ્રકૃતિ એમ પરનિદ્રા મારે પોડ્યા હોય મુનિરાય કોઈ જાણે રે લગા રડી જાય તારે પડકી રે જાગે સુંદર શ્યામ કોણ છે પૂછે રે સેવક ને સુખધામ એવી લીલા રે હરિનાનંદ પાર में तो गाई कई कदी दरदार जे कोई प्रीते रे सीखे सुने गासे प्रेमानंद रे स्वामी राजी दासे ओराया वो श्याम स्नेही सुंदर वर जो वाला जतन કરીને જીવન મારા જીવ માઈ પ્રો વાલા જીનનો પમંગો અંગા સુરત સંભારું વાલા નક્ષિક નિર્કી નવ તંબારા ઓર માં ઉતારું વાલા અરુણ કમળ સમજુગલ ચરણની શોભાતી સારી વાલા ચિંતન કરવા આતુરથી માન વૃત્તિ મારી વાલા પ્રથમ તે ચિંતન કરું સુંદર સોડે ચીર વાલા ઉદ્વરે ગાઓ પીરાઈ આદિ સે નવીન વાલા અંગૂઠા આંગળી વચ્ચે દીની શ્રીને આવી વાલા પાણી ને કોરે જોતા ભક્તને મન ભાવી વાલા જુગલ ચરણ માં કહું મનોહર